I'm Charmikaria, welcoming all of you for the today's second session of Com Recipe e-workshop 2021. ગઈકાલે આપણે બેઝિક્સ ઓફ બેન્કિંગ વિશે સમજ્યા અને આજે આપણે ઇન્કમ ટેક્સ પર માર્ગદર્શન મેળવીશું. Today's our resource person is CA Swapnil Mehta, the owner of DreamX Institute. બીકોમમાં ખાસ કરીને સેકન્ડ યર બીકોમમાં ઇન્કમ ટેક્સનો સબ્જેક્ટ આવે છે, પરંતુ આપણા સિલેબસની અંદર મર્યાદિત માત્રાની અંદર તમને બેઝિક નોલેજ આવે છે અને મોસ્ટલી આપણે सम्स પર જતા હોઈએ છીએ. અને જ્યારે તમે ફ્યુચરની અંદર જ્યારે તમારું સ્ટડી કમ્પ્લીટ થશે કે તમે પેરેલલ કઈ વર્ક કરતા હશો તો ત્યારે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન, ઇન્કમ ટેક્સના જે સ્લેબ્સ છે, રિટર્ન ફાઇલિંગ છે, ઇન્કમ ટેક્સના હેડ છે, આ બધા ટોપિક વિશે તમારે કંઈક ને કંઈક જાણવાની જરૂર પડતી રહેશે. બરાબર છે? તો સ્વપ્નિલ સર છે એ આજે તમારી સાથે આ ટોપિક પર ડિસ્કશન કરશે. તમને લોકોને જે કંઈ પણ ડાઉટ્સ થાય છે એ તમે લોકો નોટ ડાઉન કરજો અને એટ ધ એન્ડ ઓફ ધી સેશન તમે સરની સાથે ડિસ્કશન કરજો. અને જો તમને યાદ ન રહે તો તમે લોકો ચેટ બોક્સની અંદર તમારો ક્વેશ્ચન લખજો. સર તમને લોકોને એમના સેશન પછી આના આન્સર આપશે અને તમારી સાથે ડિસ્કશન કરશે. બરાબર? તો હું સરને રિક્વેસ્ટ કરું છું કે એ તમારી સાથે જોડાય અને આપણા જે ટોપિક છે એના પર ડિસ્કશન કરે. પ્લીઝ સર. Okay, good morning to one and all. Okay, connecting? Yes. Good morning to one and all. First of all, I would like to thank KR Doshi College, Amar sir, Ketan sir and Charmi ma'am for giving me this opportunity to share my knowledge on income tax with you people. જ્યારે સૌથી પહેલા મતલબ when the first time Charmi ma'am told me about the idea that એવું કંઈક કરવા માંગે છે કે ભાઈ કોમર્સના સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને જે બધું પ્રેક્ટિકલ નોલેજ જે કહેવાય મતલબ લાઈક બેન્કિંગ, ઇન્કમ ટેક્સ, યુ કેન સે જીએસટી, આ બધી વસ્તુ વિશે નોલેજ મળે, બધા વસ્તુ વિશે એમનો આઈડિયા ક્લિયર થાય અને કંઈક શીખે. તો એટ ધેટ ટાઈમ આઈ ટોલ્ડ ચામી મેમ કે હજી સુધી તમે જે બહુ જ બધી ઇવેન્ટ્સ કરી છે, જે બહુ જ સારી ઇવેન્ટ્સ છે, એની અંદર ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. બિકોઝ આ ઇવેન્ટ જે છે એ એકચ્યુઅલી બહુ જરૂરી છે. આઈ માયસેલ્ફ હેવ ટોટ ઇન કોલેજ, બીકોમ કોલેજ ફોર 3 years એન્ડ આઈ ઓલવેઝ વન્ડર્ડ કે સ્ટુડન્ટ્સ જે છે યા બીકોમમાં જે ભણે છે ને એ એકચ્યુઅલી તમને જ ખબર કે તમે લોકો કેવી રીતે બધી વસ્તુઓ ભણો છો. બહુ વસ્તુઓ તમે લોકો મગઅપ કરવાની ટ્રાય કરતા હો છો. તમારું પર્પઝ ઓલવેઝ એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે. તમને એ ઇન્ટરેસ્ટ કદાચ ઓલવેઝ ઓછો હોય છે કે આ સબ્જેક્ટ જે છે એની પ્રેક્ટિકલ યુટિલિટી શું. અને મેઇનલી સૌથી વધારે અન્યાય જો આપણી યુનિવર્સિટીમાં થતો હોય છે તો એ થતો હોય છે બેઝિકલી વિથ ઇન્કમ ટેક્સ એઝ અ સબ્જેક્ટ. તો ઇન્કમ ટેક્સ સાથે હંમેશા આવું થતું હોય છે કે સ્ટુડન્ટ્સ જે છે ઇન્કમ ટેક્સને એક થિયોરેટિકલ સબ્જેક્ટની જેમ જ તે ટ્રીટ કરતા રહેતા હોય છે અને કોઈ દિવસ એની અંદર પ્રેક્ટિકલ કેવી રીતે એપ્લિકેશન કરવી, પ્રેક્ટિકલ લર્નિંગ શું કરવું એ ક્યારેય કોઈને ઇન્ટરેસ્ટ હોતો નથી. સો આજનો મારો ટાર્ગેટ જે છે એ બહુ જ એવો છે કે તમને લોકોને ઇન્કમ ટેક્સની એક પ્રેક્ટિકલ એસ્પેક્ટ બતાવું રાધર દેન ધ થિયોરેટિકલ એસ્પેક્ટ. મતલબ લાઈક પ્રેક્ટિકલ લાઈફની અંદર ઇન્કમ ટેક્સ વગર ચાલવાનું નથી. આપણા કન્ટ્રી જે છે, સરકાર જે છે એની આવકનો ઇટ ઇઝ વન ઓફ ધ મેઇન સોર્સ. ઓકે, સો ઇન્કમ ટેક્સ તો છે જ અને રહેશે જ અને હતું જ. યસ, પહેલાના ટાઈમથી જ્યારે એન્શિયન્ટ ટાઈમ્સથી જ્યારે રાજા મહારાજાઓ દેશમાં હતા ને તો એ લોકો જે લોકો રીચ હતા એની પાસેથી કંઈક ટેક્સ વસૂલ કરતા, ત્યારથી તો જ બધું દેશને બધું કોઈ રાજ્ય કે દેશ તો જ ચાલી શકે. તો એ એક સિમ્પલ લોજિક છે. એટલે ઇન્કમ ટેક્સ રહેશે અને રહેવાનું જ છે. સો આપણે લોકોએ તે સેમ વે એના વિશે થોડુંક પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ લેવાનું છે. હવે એક ડિસ્ક્લોઝર કહું પહેલા તો, તમને એમ લાગતું હોય કે હું તમને 1 કલાક કે 1.5 કલાકના સેમિનારની અંદર આઈ વિલ ટીચ યુ ઓલ અબાઉટ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ એન્ડ વોટ ઇઝ ટીડીએસ રિફંડ અને બધું તમને શીખવાડી દઈશ. તો નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. બીકોઝ સીએ કરતા હોય જે સ્ટુડન્ટ્સ એ લોકોને 3 yearsની આર્ટિકલશિપ કરવાની હોય છે સીએના સ્ટુડન્ટ્સને. અને 3 yearsની આર્ટિકલશિપ દરમિયાન મતલબ દે ગેટ ટુ લર્ન અબાઉટ ધીસ
ઇન અ સ્પેન ઓફ 2-3 years. મતલબ 2-3 વર્ષ એમને લાગી જાય છે આ બધું શીખવા માટે. ઇવન એઝ અ પ્રેક્ટિશનર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હું પણ હજી એવું ના કહી શકું કે કોઈ પણ પર્સન જે છે, કોઈ પણ મારી જેવો સીએ હશે એને પણ 100% ઇન્કમ ટેક્સનું બધું જ નોલેજ હોય. આ એટલો વાસ્ટ સબ્જેક્ટ છે. ઓકે, સો હું એવી બેસ્ટ ટ્રાય કરીશ કે તમને લોકોને બને તેટલી બધી વસ્તુઓ ખબર પડે. પ્રેક્ટિકલી ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપરથી જ તમને બધો આઈડિયા આપીશ, પ્રેક્ટિકલ અપ્રોચ રાખીશ. આપણે ઇન્કમ ટેક્સનું બહુ જ બધા પેન માટે કેવી રીતે એપ્લાય કરવું, લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા હોય જોવું હોય તો હાઉ ટુ વેરીફાઈ ધેટ, આ બધી વસ્તુઓ જે છે આપણે લોકો બધું જોઈ લેશું, પ્રેક્ટિકલી ટ્રાય કરશું. થોડાક ફંડામેન્ટલ એસ્પેક્ટ જે એને સમજાવવાના હશે એની માટે આઈ વિલ યુઝ ધ પીપીટી, જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે છે એનો હું યુઝ કરીશ. બાકી પીપીટીની સ્લાઇડ્સ જોઈને એમ નથી લગાવવાનું કે બહુ બધી સ્લાઇડ્સ છે એન્ડ ઓલ ધીસ. એટલું બધું આપણે બહુ સ્લાઇડ્સ ઉપર ફોકસ નથી કરવાના, વધારે પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ પર જ ફોકસ રહેવાનું છે. અને કદાચ તમને કોઈક વસ્તુ ના સમજાય તો એઝ મેમ સેડ અર્લિયર, યુ નોટ ડાઉન ધ ડાઉટ્સ એન્ડ આસ્ક મી ઇન ધ ચેટ બોક્સ. ઓકે, બેઝિકલી કદાચ તમને કોઈક વસ્તુ હું કોઈક પ્રોસેસ બતાવું અને તમને એમ થતું હોય કે આઈ વોન્ટ ટુ સી ધીસ પ્રોસેસ અગેન, લાઈક હું તમને એવું બતાવું કે ઓનલાઈન તમારે પેન કાર્ડ પોતાનું એપ્લાય કરવું હોય પેન કાર્ડ, તો તમે કેવી રીતે કરશો, તો વેઇટ ફોર ઇટ, કારણ કે મારી પાસે ઓછા ટાઈમમાં ઘણું બધું બતાવવા માટે છે. અને આ સારું એ છે કે આપણે એટલી સારી સિસ્ટમ અહીંયા કોલેજે સેટ કરી છે કે આપણો જે આ સેમિનાર છે, વેબિનાર જે છે એ પૂરેપૂરો રેકોર્ડ થઈ રહ્યો છે. સો બીકોઝ આ રેકોર્ડિંગ તમારી પાસે અવેલેબલ છે તો યુ વિલ ઓલવેઝ ગેટ અ ચાન્સ અનધર ટાઈમ કે જેનાથી તમને આ તમારો વેબિનાર જે છે એ ફરી જોવા મળશે. એટલે મેં કોઈક પ્રોસેસ જે કરી છે કે લાઈક મેં કેવી રીતે એપ્લાય કર્યું હતું, હું કઈ વેબસાઇટ પર ગયો હતો, એ બધું જોવા તમને પછી ફરી મળવાનું જ છે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. વિધાઉટ વેસ્ટિંગ મચ ઓફ ધ ટાઈમ હું હવે સ્ટાર્ટ કરું છું આપણો મેઇન સેમિનાર. એની માટે મારી જે સ્ક્રીન જે છે બેઝિકલી એ તમને લોકોને પ્રેઝન્ટ કરવાની છે. Okay, I just want confirmation if am I audible to all of you. ખાલી chat box માં yes કેવું કંઈક લખી દો. બધા જાગે છે, બધા સાથે છે? Yes, okay, good, very good. Okay, thank you. Yes, I've got so many yes, તો enough છે હવે. ઓકે, આપણે હવે એક પીપીટી થી હું થોડુંક તમને લોકોને સમજાવતો રહીશ. ઓકે ફ્રેન્ડ્સ, સો ઇન્કમ ટેક્સ, અને તમે પહેલી જ સ્લાઇડમાં જુઓ તો એક ભાઈ જે છે એ મોટા ક્વેશ્ચન માર્ક ટેક્સની સામે ઊભો છે જેવું. તો એવું ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસેથી મને એવું સાંભળવા મળતું હોય છે કે સર ટેક્સ બહુ ટફ સબ્જેક્ટ લાગે છે, કદાચ બીકોમમાં અમને લોકોને એટલું નથી સમજાતું હતું. તો ડોન્ટ વરી, તમારા લોકો માટે ટફ નથી. ઇવન ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ટેક્સ હજી ટફ લાગે છે, ઇન્ક્લુડિંગ ઓલ ધ ગ્રેટ પીપલ આઉટ ધેર. ટેક્સ એક ઇટસેલ્ફ એક કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ જ છે અને ઓલવેઝ એક કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ રહેશે. જો એ ઇઝી સબ્જેક્ટ બની જાય, આવો ક્વેશ્ચન માર્ક મોટો ઓલવેઝ આપણી પાસે ના હોય, તો પછી એવું થશે કે આપણે લોકો જે કોમર્સ ગ્રેજ્યુએટ્સ જે છીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, આપણી પાસે કોણ એડવાઇસ લેવા આવશે ટેક્સ રિલેટેડ? યસ, જો ટેક્સ ઇઝી થઈ જાય, બધા પોતપોતાની રીતે ટેક્સનું કામ કરવા લાગે. માની લો કે કોઈક સાયન્સ વાળું કોઈ છે, એ એની જાતે એનું ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરી દેશે, તો પછી આપણે લોકોને તો શું, આપણી વેલ્યુ શું રહેશે? એટલે ટેક્સનો જે આવો મોટો ક્વેશ્ચન માર્ક છે ને, એ બહુ સારું છે કે આટલો મોટો ક્વેશ્ચન માર્ક છે ને, સામે જે પેલો ઊભો છે ને ભાઈ, પાક્કું સાયન્સ વાળો છે કે જે એનું માથું ઘસે ઊભો, બરાબર ને? સો આટલું મસ્ત જે ટેક્સનો સબ્જેક્ટ છે એને કોમ્પ્લિકેટેડ બનાવવામાં આવ્યો છે આપણા સારા માટે, કે આપણને લોકોને અર્નિંગ થાય. કેવી રીતે? તો ચલો વન બાય વન આપણે લોકો બધું સમજીએ. આપણે આપણા પ્રેઝન્ટેશનમાં કઈ વસ્તુ સમજવાના છે એના થોડા ગ્લિમ્સ અહીંયા મેં તમને આપ્યા છે.
પહેલું જે બેઝિક ઓફ ઇન્કમ ટેક્સ થોડુંક મારે તમને સમજાવવું પડે, એ વગર જેને ખબર જ નથી ઇન્કમ ટેક્સ શું છે, મેઇનલી એફવાય બીકોમ સ્ટુડન્ટ્સ, એસવાય વાળાને તો ચલો ભણવામાં આવી ગયું છે, તો થોડુંક મારે એને ઇન્કમ ટેક્સ વિશે કહેવું પડશે, પ્રીવિયસ યર એસેસમેન્ટ યર સમજાવવું પડશે. પછી જે પેન વાળો પોઈન્ટ આવે છે ને, પરમનન્ટ એકાઉન્ટ નંબર, ત્યારથી આપણે બધું સાથે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દઈશું. હું તમને વેબસાઇટ ઉપર લઈ જઈશ ઇન્કમ ટેક્સ ને બધું, પછી સોર્સિસ ઓફ ઇન્કમ વગેરે વગેરે, ડિડક્શન, ટીડીએસ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, ડ્યુ ડેટ ફોર ફાઇલિંગ રિટર્ન્સ વગેરે વગેરે. તો આ બધું આપણે લોકો સમજવાના છે આજના સેમિનારની અંદર. ઓકે, સૌથી પહેલા અને આ સિવાય યસ, સ્લેબ રેટ્સ, વેરિયસ ફોર્મ્સ, હાઉ ટુ ફાઇલ આઈટીઆર, ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ 26 years ઇન ઇન્કમ ટેક્સ રિફંડ. સૌથી પહેલા બેઝિક્સ ઓફ ઇન્કમ ટેક્સ. તો જેમ મેં તમને લોકોને વાત કરી એમ કે આપણે લોકો સ્ટુડન્ટ્સ છીએ, બરાબર, મતલબ તમે લોકો સ્ટુડન્ટ છો, હજી તમે લોકો ભણી રહ્યા છો. ઘણા લોકો અત્યારથી કદાચ એવા હશે કે ભાઈ જે વિચારતા હશે કે મારે આફ્ટર ટીવાય, આફ્ટર ગ્રેજ્યુએશન મારે કઈ લાઈનમાં આગળ જવું. કોઈકને એવો પ્લાન હશે કે ચલો હું મતલબ કોઈક અત્યારથી જ સીએ જોઈન કરી દીધું હશે, કોઈક કદાચ ટીવાય પછી સીએ જોઈન કરવાનું વિચારતા હશે કે ભાઈ ચલો ટેક્સમાં એમાં એક્સપર્ટ થવું છે. કોઈ કેમ કહેતું હશે કે મારે સીએ કર્યા વગર પણ શું મારે ટેક્સ કન્સલ્ટન્સી કે એવું કંઈક સ્ટાર્ટ કરવું તો કરી શકું. તો ધ આન્સર ઇઝ યસ, કારણ કે તમારે જે ઇન્કમ ટેક્સનું જે પ્રેક્ટિકલ નોલેજ જે છે એની માટે તમારી પાસે સીએ ની ડિગ્રી હોવી જરૂરી નથી. ડિગ્રી જે છે એ તમને એક યુ કેન સે એક એવું બતાવે છે કે લોકોનો ટ્રસ્ટ જીતવામાં તમને હેલ્પ કરે છે. આ સિવાય તમારી પાસે જે પ્રેક્ટિકલ નોલેજ હોય એ તમારું જેમ જેમ સ્પ્રેડ થતું જશે, તમે જેમ જેમ લોકો તરફ પહોંચાડતા જશો તમારું નોલેજ, એમ ઇઝીલી લોકોને આઈડિયા આવતો જવાનો છે. તમારી પાસે તમારું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ તમે જનરેટ ફ્યુચરની અંદર કરી શકો. તો ઇન્કમ ટેક્સ બેઝિકલી શું છે? ઇન્કમ ટેક્સ બેઝિકલી આપણા લોકો માટે અત્યારના ટાઈમે એક સબ્જેક્ટ છે, ગવર્મેન્ટ માટે સોર્સ ઓફ ઇન્કમ છે, અને જે લોકો ટેક્સ પેયર્સ છે, જે આપણા દેશમાં લોકો ઇન્કમ અર્ન કરે છે, એના માટે એક એક્સપેન્ડિચર છે, કારણ કે એમને પોતાની ઇન્કમમાંથી આ પૈસા ભરવા પડે છે. પણ આપણે જોઈએ ગવર્મેન્ટ આટલા બધા અલગ અલગ પ્રોજેક્ટ્સ કરે છે, ગવર્મેન્ટ બધું આ બધું ચલાવે છે, તો ગવર્મેન્ટ ક્યાંથી પૈસા લાવતું હશે? ગવર્મેન્ટ આ બધા પૈસા લાવે છે આપણે ટેક્સમાંથી, જે ઇન્કમ ટેક્સ અને જીએસટી જેના વિશે તમને આવતીકાલે ખબર પડશે. બેઝિકલી આ ઇન્કમ ટેક્સ, આ સિવાય પણ બીજા અમુક ટેક્સીસ છે, એ બધા વિશે અત્યારે આપણે ડીપમાં નથી જઈ રહ્યા. સો બેઝિકલી માય ફોકસ ઇઝ ઓન ધ ઇન્કમ ટેક્સ. સૌથી પહેલા પ્રીવિયસ યર એન્ડ અસેસમેન્ટ યર, આવો વર્ડ જે છે ને ઇન્કમ ટેક્સની અંદર આવે. એક વર્ડ છે પ્રીવિયસ યર, એક વર્ડ છે અસેસમેન્ટ યર. તો લોકો ઓલવેઝ એમ થતું હોય કે તમે લાઈક અકાઉન્ટ્સની અંદર જ્યારે તમે અકાઉન્ટ્સ ભણતા હોય ને, જે તમારો સૌથી વધારે કદાચ કમ્ફર્ટેબલ સબ્જેક્ટ છે, એમાં તમને એવું લાગતું હોય કે પ્રીવિયસ યર, જ્યારે એવી વાત કરીએ પ્રીવિયસ યર એટલે તમને એમ લાગે કે જે વર્ષની વાત કરીએ છીએ એની પહેલાનું વર્ષ. પણ વેન યુ આર ટોકિંગ અબાઉટ ઇન્કમ ટેક્સ, પ્રીવિયસ યર મીન્સ ધ યર ઇન કન્સર્ન, મતલબ જે યર વિશે આપણે વાત કરીએ છીએ એ વર્ષ, જે યર માટે આપણે કોઈકની ઇન્કમ કેલ્ક્યુલેટ કરવાની છે. સર કેમ એવું કે પ્રીવિયસ યર માટે આપણે ઇન્કમ કેલ્ક્યુલેટ કરતા હોય? બીકોઝ તમે વિચારો તો અત્યારે ચાલી રહ્યું છે ફિનાન્શિયલ યર 2020-21, અત્યારે ચાલી રહ્યું છે ફિનાન્શિયલ યર 2020-21. હું તમને એમ કહું કે બોલો તમારી 2020-21માં ઇન્કમ કેટલી થઈ, તો તમને એક્ઝેક્ટ આઈડિયા શું આવવાનો છે કે 2020-21માં ઇન્કમ કેટલી થઈ? ધ આન્સર ઇઝ નો. કેમ? કારણ કે હજી 2020-21 ચાલે છે, 2 મહિના ફેબ્રુઆરી ને માર્ચ હજી બાકી છે, એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા નથી આવી શકવાનો કે તમારી 2020-21માં ઇન્કમ કેટલી થઈ. પણ હા, હું તમને એમ કહું કે તમારી 2019-20માં ઇન્કમ કેટલી હતી, તો તમે કહી શકવાનો છો. સો બેઝિકલી તમારું જે પ્રીવિયસ યર, અત્યારના યરના સેન્સમાં જે તમારું પ્રીવિયસ યર છે 2019-20, એનું આજની તારીખે તમે ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન કરી શકો, વર્કિંગ કરી શકો, એ બધું કરી શકો. સો એટલા માટે ફ્રેન્ડ્સ હું એમ કહું છું કે જ્યારે ઇન્કમ ટેક્સમાં જે કેલ્ક્યુલેશન કરવાનું ને પ્રીવિયસ યર માટે કરવાનું હોય, અને પ્રીવિયસ યરમાં જે કેલ્ક્યુલેશન કરતા હોય, પ્રીવિયસ યરમાં જે કેલ્ક્યુલેશન કરતા હોય, પ્રીવિયસ યરનું જે કેલ્ક્યુલેશન કરતા હોય એ અત્યારે વર્ષમાં કરતા હોય, એટલે અસેસ કરવું, કેલ્ક્યુલેટ કરવું, એને અસેસમેન્ટ યર કહેવાય. સો અત્યારે આપણે એમ કહી શકીએ કે આપણે અત્યારે અસેસમેન્ટ યર 2020-21માં હોઈએ, તો એનો મતલબ આપણે પ્રીવિયસ યર 2019-20માં છીએ. જો આપણે અસેસમેન્ટ યર 2021-22માં હોઈએ, તો એનો મતલબ આપણે પ્રીવિયસ યર 2020-21માં છીએ. ઓકે, સો બેઝિક થોડો કોન્સેપ્ટ છે, આટલું આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત એવું થાય કે કોઈ ક્લાયન્ટ એવો આવે આપણી પાસે, એમ કે મને યાર ગયા વર્ષનું રિટર્ન ફાઇલ કરી દો. હવે ગયા વર્ષનું એને એમ હોય એટલે લાસ્ટ યર એટલે કયું હતું 2019-20. હવે આપણે એને રિટર્ન ફાઇલ કરીને દઈએ ને એટલે ઇન્કમ ટેક્સના રિટર્નમાં ઉપર પહેલા એવું લખેલું આવે અસેસમેન્ટ યર 2021. એટલે આપણને પૂછે, અરે યાર મેં તો તમને ગયા વર્ષનું રિટર્ન ફાઇલ કરવાનું કીધું, તમે તો આ વર્ષનું કરી દીધું. એટલે એને કહેવાનું, ભાઈ આ ગયા વર્ષનું જ છે, પ્રીવિયસ યર 19-20 છે, એનું અસેસમેન્ટ યર 2021 હોય. એટલે બેઝિક આપણને આ નોલેજ હોવું જ જોઈએ કે વોટ ઇઝ પ્રીવિયસ યર, વોટ ઇઝ અસેસમેન્ટ યર. ઓકે, સો એટલા માટે આવો થોડોક થિયરી પાર્ટ મારે તમને ભણાવવો પડી રહ્યો છે. ધેન પરમનન્ટ એકાઉન્ટ નંબર, તો કે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નજરમાં આવવા માટે સૌથી પહેલી વસ્તુ શું છે કે જે જરૂરી છે, તો એ છે તમારો પરમનન્ટ એકાઉન્ટ નંબર, તમારો પેન.
ઓકે, એ પેન શું છે એ બધું આની અંદર મેં આ સ્લાઇડમાં બધું સ્ટ્રક્ચર ને બધું તો લખ્યું જ છે, પણ ચલો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે જોઈએ, કોઈકનું પેન જ જોઈએ. તમને એમ લાગશે કે હું કોનું પેન ઉપાડી આવ્યો, પણ મેં ગૂગલ કર્યું હતું અને પેનનું ફોર્મેટ એવું કંઈક, તો મને મસ્ત મજાનું કોઈકનું પેન મળી ગયું. જો બેન બિચારા જો સેમિનાર ક્યાંક જોતા હોય કે એમના કોઈ સગાવાલા જોતા હોય તો માફ કરે, આપણે એમની પર્સનલ ઇન્ફોર્મેશનના બેઝિસ પર સમજી રહ્યા છીએ, અત્યારે આપણું ઇન્કમ ટેક્સનો પર્પસ સોલ્વ કરી રહ્યા છીએ, પણ એમણે ધ્યાન રખાય ને એનું પેન ગૂગલમાં ના આવી જાય એનું. ઓકે, આપણે તો ઉઠાઈ લીધું ભાઈ, ગૂગલ પર મળ્યું એટલે સીધું. તો આ પ્રેક્ટિકલી પેન છે, તમે જોઈ શકો છો. તમારા કોઈની પાસે જો પેન કાર્ડ હશે તો આવું જ કંઈકનું પેન કાર્ડ હશે, આવું જ કંઈક ટાઈપનું પેન કાર્ડ હશે. ઉપર આ આયકર વિભાગ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું લખ્યું છે. 3 સી દેખાય છે, એક સી પાછળ છે, એ આપણને ખબર છે, ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, હવે જો ધ્યાનથી, પેનનું ફોર્મેટ શું છે? અહીંયા બેનનું પૂરું નામ લખ્યું છે, મોનિકા મહાદેવ શિંદે એમનું નામ છે. નીચે એમના ફાધરનું નામ હોય મહાદેવ શિંદે. ઓકે, કોઈકને એમ થશે સર હસબન્ડનું નામ પણ હોઈ શકે, પણ ના, પેનમાં જ્યારે અહીંયા સેકન્ડ લાઈન હશે ત્યારે ઓલવેઝ એના ફાધરનું નામ જ હોય. અહીંયાની ડેટ ઓફ બર્થ છે 31 ઓક્ટોબર 1992. ઓકે, આ જે છે ને એ એમનો પેન નંબર છે, EJAPS 0276M, અને અહીંયા નીચે એમની સિગ્નેચર છે. એટલે આ સિગ્નેચરથી બેનનું બધું કામ ચાલતું હશે. બહુ ઈઝી છે બેનનું. જો તમને લોકોને કોઈક SBI માં ખાતું હોય મળી જાય તો તમે સાઇન કરીને ઉપાડી આવજો પૈસા. EJAPS 0276M એ બેનનો પેન નંબર છે. આ પેન નંબર તમે જુઓ ને તો એનું સ્ટ્રક્ચર કેવું છે? તો પહેલા 5, 1, 2, 3, 4 ને 5 એ આલ્ફાબેટ્સ છે. 4 જે છે 0, 2, 7, 6 એ નંબર્સ છે, અને પછી એક આલ્ફાબેટ છે. સો 5 + 4 + 1 એટલે ટોટલ 10 ડિજિટ. આની પહેલાની સ્લાઇડમાં જો મેં એવું લખ્યું છે, 10 આઇટમ્સ જે હોય છે. પેન સ્ટ્રક્ચર ઇઝ એઝ ફોલોઝ: AAAAA 9999A. સો આવી રીતનું તમારું પેનનું સ્ટ્રક્ચર હોય છે, જે આપણે પ્રેક્ટિકલી જ જોયું છે કે 5 સૌથી પહેલા 5 આલ્ફાબેટ્સ છે, 4 નંબર્સ છે અને એક આલ્ફાબેટ છે. આ તો ઘણા બધાને ખબર છે કારણ કે એમની પાસે એનું પેન હોય. પણ તમને નહીં ખબર હોય એવી એક મસ્ત વસ્તુ કહું, કે જે તમારું પેન નંબર છે ને એનો આ 4th ડિજિટ અને પેન નંબરનો 5th સ્પેસ, આ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ P અને S. હું તમને એમ કહી શકું કે બોલો તમે કોઈ પણનું પેનમાંથી તમે ઓલવેઝ એવું કહી શકશો કે એનું 4th અને 5th ડિજિટ શું હશે. તમે કોઈ પણના પેનમાંથી કહી શકો ને. ઇવન તમારી પાસે તમારું પેન કાર્ડ હોય ને તો હમણાં આ સેમિનાર પૂરો થાય એટલે ચેક કરજો. હું તમને અત્યારથી કહી દઉં, બોલો તમારા પેન કાર્ડનો 4th અને 5th ડિજિટ શું હશે? તો કે સર એવું હશે કે બધામાં સેમ જ રહેતું હોય. ના, બધામાં સેમ ના રહેતું હોય, પણ આ જે 4th ડિજિટ છે ને, 4th, એ એવું બતાવે છે કે તમારું સ્ટેટસ શું છે. એટલે તમે કયા ટાઈપના પર્સન છો. કયા ટાઈપના પર્સન છો એટલે સારા છો, ખરાબ છો? ના, એવું નહીં. તમે ઇન્ડિવિજ્યુઅલ છો, તમે HUF છો, તમે પાર્ટનરશિપ ફર્મ છો, તમે કંપની છો. યસ, એવી રીતનું. P એવું બતાવે છે, P અહીંયા 4th તમે જુઓ ને, EJAPS, તો એમાં P એવું બતાવે છે કે તમે ઇન્ડિવિજ્યુઅલ છો. P શું બતાવે છે? કે તમે ઇન્ડિવિજ્યુઅલ, પર્સનલ એટલે ઇન્ડિવિજ્યુઅલનું છે. આ મોનિકાબેન મહાદેવ શિંદે એટલે એક ઇન્ડિવિજ્યુઅલનું છે. અહીંયા એવું હોત કે કોઈકનું HUF હોત કે ભાઈ મહાદેવ શિંદે HUF, તો અહીંયા 4th લેટર P ના હોત, 4th લેટર H હોત. H સ્ટેન્ડ્સ ફોર HUF. ઓકે, જો આ એક ફર્મ હોત, પાર્ટનરશિપ ફર્મ, ઓકે, કે ભાઈ મોનિકા મહાદેવ એન્ડ કંપની એવું કંઈક કરીને પાર્ટનરશિપ ફર્મ હોત, મોનિકા મહાદેવ એસોસિએટ્સ એવું કંઈક હોત, કોઈ પાર્ટનરશિપ ફર્મ હોત, તો અહીંયા P ની બદલે તમને જોવા મળે F, કારણ કે ફર્મ માટે છે F. ઓકે, સેમ વે આપણી KR દોશી કોલેજ એ એક ટ્રસ્ટ છે. KR દોશી કોલેજ એક ટ્રસ્ટ છે. તો ટ્રસ્ટ જે છે એની માટે અહીંયા T હોય, એનો 4th ડિજિટ શું હોય? T. તો તમને ખબર પડી જાય, તમે કોઈકનો પેન નંબર જસ્ટ રીડ કરો ને એના ઉપરથી તમને ખબર પડી જાય કે આ કેવા ટાઈપની બિઝનેસ એન્ટિટી છે. ભાઈ આ P છે ને તો એ પર્સનલ છે, T જે છે એ તો ટ્રસ્ટ છે, F જે છે એ ફર્મ છે, C હોય તો કંપની હોય. આટલી ખબર પડી. તો આ 4th જે છે એ કામનું છે. આ મોનિકાબેન આપણને ફોટો ઉપરથી દેખાય છે કે એક પર્સન જ છે, અને આમાં નામ ઉપરથી આઈડિયા આવી ગયો તો અહીંયા P છે. જો હું તો મતલબ અમે ઇન્કમ ટેક્સ વાળા હોય ને ફોટો ઉપરથી નામ ઉપરથી ના નક્કી કરીએ ફોર્મ છે કે અમે એના પેન નંબર ઉપરથી જ નક્કી કરીએ કે આ પર્સન છે કે HUF છે શું છે. બરાબર ને? હવે જે વાત રહી આ 5th વન, તો 5th વન જે છે S, એ ઓલવેઝ તમારા સરનેમ, જો ઇન્ડિવિજ્યુઅલનું પેન કાર્ડ હોય તો એ તમારા સરનેમનો ફર્સ્ટ લેટર હોય. આ બેન શું છે? શિંદે છે. શિંદે, શિંદેમાંથી જે S જે છે એ અહીંયા આવી જશે. ઓકે, તમારામાંથી કોઈની સરનેમ હોય, ચલો ભાઈ પારેખ, તો એને P આવી જશે. તમારામાંથી કોઈ ચાર્મી મેમ છે, એમની સરનેમ કારિયા છે, તો ચલો આપણને ચાર્મી મેમનો થોડોક પેન નંબર તો લીક થઈ જ ગયો છે. ચાર્મી મેમના પેન નંબરમાં 2 ડિજિટ હશે, P અને K, મતલબ બ્લેન્ક 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 PK બ્લેન્ક 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 બ્લેન્ક. આટલી આપણને ચાર્મી મેમના પેન કાર્ડ વિશે ખબર પડી ગઈ. તો આમ જુઓ તો 20% આપણને આઈડિયા આવી ગયો, બાકી 80% ફાઇન્ડ કરી લેજો એટલે આપણને ચાર્મી મેમનો પેન કાર્ડ મળી જાય.
સો EJAPS એવી રીતે જે છે, તો P એટલે પર્સનલ, S એટલે જે છે એ શિંદે, કે એવી રીતે મેં તમને કીધું મારી સરનેમ મહેતા છે તો મારે M આવે, PM એવી રીતે આવે, બરાબર ને, મારો પેન નંબર એવી રીતે આવશે. ઓકે, સો P તો બધામાં કોમન જ છે, S જે છે એ સરનેમનો. તમને એમ થાય કે ચલો સર ઇન્ડિવિજ્યુઅલમાં તો સરનેમનો પહેલો લેટર છે, વોટ વિલ બી અબાઉટ કંપની, ફર્મ, તો એને તો કોઈ સરનેમ ના હોય ને, એટલે એનું નામ હોય એનું પહેલું હોય. એટલે ચલો રિલાયન્સનો આપણને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એનો પેન નંબર આપણે વિચારવો છે, તો જેમ 4મી નો વિચાર્યું ને એમ રિલાયન્સના 2 ડિજિટ આપણે કરી શકીએ, કે 4th ડિજિટ કયો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો, તો એ હશે C. રિલાયન્સનો 4th હશે C, કારણ કે એ એક કંપની છે. અને 5th શું હશે, તો કે 5th હશે R, કારણ કે રિલાયન્સનું કંપનીનું જે નામ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એનું નામ R થી સ્ટાર્ટ થાય છે, એટલે એનો CR એટલું તો એના પેન નંબરમાં તમને જોવા મળશે જ. ઇઝ ઇટ ક્લિયર? તમે જુઓ, તમને એમ થાય કે ઓકે સર આ જાણીને આમ પ્રેક્ટિકલી શું અમને કંઈક મજા આવે. એક તો તમને આ નોલેજ મળ્યું, જે નોલેજ દેવા જેવું હતું. બીજું એક ફન વસ્તુ કહું, તમને ખબર છે કે અત્યારે જીએસટી નંબર એવું કમ્પલસરી છે કે દરેક શોપ વાળો કે જેને જીએસટી પોતાનો લીધો હોય ને, એને પોતાનો જીએસટી નંબર બહાર ડિસ્પ્લે કરવાનો હોય. મતલબ માની લો કે તમે કોઈ એક જગ્યાએ કોઈ એક હોટેલમાં જાઓ છો, એ હોટેલ વાળાએ બહાર એનો જીએસટી નંબર લખ્યો છે, તમે જોજો. તો સર તમે તો ઇન્કમ ટેક્સ ભણાવો છો, જીએસટી ની વાત ક્યાંથી કરવા માંડ્યા? તો જીએસટી નંબરમાં વચ્ચે જીએસટી નંબરનું ફોર્મેટ એવું છે કે એમાં વચ્ચે આખો પેન મૂકવો પડે. એટલે જીએસટી નંબર કોઈકનો એવી રીતે હોય 24, પછી આમ જો આ મોનિકા બેનનો જીએસટી નંબર લેવો હોય તો એમ આવે 24 EJAPS 0276M પછી 1Z સમથિંગ. સો મતલબ એવી રીતે વચ્ચે આખો પેન તો જીએસટી નંબરમાં આવવાનો છે, સમજાણું? હવે માની લો તમે ભાઈ એક હોટેલમાં ગયા, ભાવનગરની કોઈ બહુ ફેમસ XYZ હોટેલમાં ગયા, ત્યાં જઈને તમે બહાર એનો જીએસટી નંબર જુઓ એટલે એમાં વચ્ચે તમને આ પેન ખબર પડી જશે. એ પેન ઉપરથી તમારે શું જોવાનું, એનો 4th ડિજિટ જોઈ લેવાનો. જો 4th ડિજિટ P હોય તો સમજી લેવાનું આટલી મોટી હોટેલ છે ને, એ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલના નામે બિઝનેસ ચાલે છે. એ 4th ડિજિટ H હોય તો સમજી લેવાનું આ HUF નો બિઝનેસ છે. એ 4th ડિજિટ જો માની લો C હોય તો ઓહો આ હોટેલ તો કંપની છે, પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ. અને 4th ડિજિટ F હોય તો આ હોટેલ તો કોઈક ફર્મ છે. ઓકે, સો એ રીતે આપણને આઈડિયા આવશે. ડન. અને જે પહેલું નામ હોય, તમને ઘણી વખત એવું લાગશે કે તમે ભાઈ XYZ હોટલમાં ગયા, હોટલનું નામ જ XYZ હોટેલ છે, પણ પહેલું નામ જે છે અહીંયા X નહીં હોય. તમને એવું ખબર પડશે કે અહીંયા તો કંઈક બીજું છે. તો તમને એવું ખબર પડી જવી જોઈએ કે એ તો ખાલી હોટલનું નામ બતાવવા માટે છે, બાકી ઇન્કમ ટેક્સના નજરમાં તો કોઈક બીજા નામથી બિઝનેસ ચાલી રહ્યો છે. ઇઝ ઇટ ડન? સો આ બધું થોડુંક પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. તમારું ખુદનું પેન કાર્ડ ચેક કરી લેજો, તમારો 4th અને 5th જે છે લેટર એ આવી રીતે જ આપણે ડિસાઇડ કરશું. યસ, સો ધીસ ઇઝ અબાઉટ પેન કાર્ડ. હવે તમને એમ થાય કે સર ઓકે પેન કાર્ડ આવું તો ખબર પડી ગઈ, આ તો ખાલી ફન ફેક્ટ હતી, મજા આવી. પણ માની લો કોઈ મને આવીને એમ કે છે કે મારે મારું પેન કાર્ડ માટે એપ્લાય કરવું છે, તો કેવી રીતે આપણે એના પેન કાર્ડ માટે એપ્લાય કરી દઈ શકીએ? તો પેન કાર્ડ એપ્લાય કરવા માટેના 2 વેઝ છે. ચલો એની માટે હું તમને પ્રેક્ટિકલી ઇન્કમ ટેક્સની સાઇટ પર લઈ જઈ રહ્યો છું. સૌથી પહેલા એક જે છે એ છે ફોર્મ 49A. તમારી પાસે એક જે છે ઓપ્શન એ છે ફોર્મ 49A. આપણે ગૂગલ પર જ પહેલા જોઈ લઈએ એ ફોર્મ. બરાબર, આ જે છે ટીન NSDL ઉપરથી આવી રીતે સીધું ગૂગલ કરશો તો તમને મળી જશે ફોર્મ 49A. યસ, આવા ટાઈપનું પેન કાર્ડ એપ્લાય કરવા માટેનું એક હોય છે, ફોર્મ હોય છે. ઇફ યુ કેન સી, અહીંયા તમારે જો માની લો કોઈ ઇન્ડિવિજ્યુઅલનું પેન કાર્ડ કરાવવું છે તો અહીંયા ફોટો લગાવવાનો, અને આ લેફ્ટ સાઈડ અહીંયા પણ ફોટો લગાવવાનો. કર્સર પર થોડુંક ધ્યાન આપજો. અહીંયા નીચે તમારે તમારી સાઇન કરવાની રહેશે. આ બધું બહુ જ ઇઝી ડિટેલ્સ છે, આમાં કઈ અઘરું નથી. તમને તમારું નામ લખવાનું છે, નામ લખતા આવડે ને, યસ. તમારે તમારા પેન કાર્ડ ઉપર તમારું નામ કેવી રીતે બતાવવું છે, મતલબ ચલો પહેલા સરનેમ એટલે મહેતા, ફર્સ્ટ નેમ એટલે સ્વપ્નિલ, અને મિડલ નેમ એટલે જગદીશભાઈ. ચલો મારું નામ છે મહેતા સ્વપ્નિલ જગદીશભાઈ, તો આ પહેલા 3 કોલમમાં એવી રીતે ભરીશ. પછી મારે મારા પેન કાર્ડ પર મારું નામ કેવી રીતે લખાઈને આવે તો એ અહીંયા લખી નાખવાનું. હું એમ ઈચ્છતો હોય મારું નામ એમ આવે સ્વપ્નિલ જે મહેતા, તો મારે અહીંયા એવી રીતે કોલમમાં લખી નાખવાનું. અને સ્વપ્નિલ અને જે વચ્ચે જો બ્લેન્ક ઈચ્છતો હોય તો મારે સ્વપ્નિલ લખીને પછી એક ખાનું ખાલી રાખી દેવાનું, અને જે મહેતા એવી રીતે ભરી દેવાનું. યસ. પછી હેવ યુ બીન નોન બાય એની અધર નેમ, એટલે પહેલા તમારું કંઈક બીજું નામ હોય પછી તમે પાછળથી એફિડેવિટ કરાવ્યું હોય તો એવું બધું આવે. મોસ્ટલી એવું કંઈ ના આવે. જેન્ડર તો ભાઈ ચલો મારા પેન માટે એપ્લિકેબલ કરતો હોય તો મેલ એવું ટીક કરશું. ડેટ ઓફ બર્થ તો અહીંયા ત્યાં તમારી જે ડેટ ઓફ બર્થ જે છે એ DD MM YY ફોર્મેટમાં લખવાની છે, એટલે પહેલા ડેટ, પછી મંથ અને પછી યર. યસ. અહીંયા જે છે ડિટેલ્સ ઓફ પેરેન્ટ્સ જે ઇન્ડિવિજ્યુઅલ માટે હોય તો એના ફાધરનું નામ ને એ બધું લખવાનું. યુ કેન સી ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ. પછી તમારે તમારું એડ્રેસ લખવાનું છે.
પોઈન્ટ નંબર 7 માં તમારે તમારું એડ્રેસ લખવાનું છે, રેસિડેન્શિયલ લખો, ઓફિસ એડ્રેસ લખો. પોઈન્ટ નંબર 8 માં તમારે એમ લખવાનું છે કે કમ્યુનિકેશન કયા એડ્રેસ પર કરે, એ લોકો તમને કઈ પાન કાર્ડ મોકલવું હોય તો કયા એડ્રેસ પર મોકલે, તો રેસિડેન્ટ કે ઓફિસ સિલેક્ટ કરી લો. પછી આ જે ટેલિફોન નંબર જે છે એ તમારે કમ્પલસરી નાખવાનો છે, એક ઈમેલ એડ્રેસ નાખવાનો છે. આ સ્ટેટસ જે છે તમે ઇન્ડિવિજ્યુઅલ હોય એટલે ઇન્ડિવિજ્યુઅલમાં ટિક કરી નાખવાની. ઓકે, પછી જે છે આ LLP ને એની માટે છે એટલે આપણે એપ્લિકેબલ નથી થતું અત્યારે સમજીએ છીએ એમાં. બાકી LLP માટે ફોર્મ માટે કે એમ પાન કાર્ડ કરતા હોય તો અહીંયા એનો રજિસ્ટ્રેશન નંબર 11 માં લખવાનો. આ જે છે ઇમ્પોર્ટન્ટ છે, તમારે તમારો આધાર નંબર અહીંયા લખવાનો છે. કમ્પલસરી હવે થઈ ગયું છે કે ભાઈ આધાર નંબર તો જોશે જ તે, તો જ તમને ઇન્કમ ટેક્સ વાળા પેન કાર્ડ આપશે, બરાબર ને? એટલે આધાર નંબર કાઢી જ લેવાનું. સોર્સ ઓફ ઇન્કમમાં ગમે તે ટિક કરજો, એ તો શું ખબર પડે પેન કાર્ડ કાઢતા હોય એની સોર્સ ઓફ ઇન્કમ શું છે. અને આ રિપ્રેઝેન્ટેટિવ અસેસી એપ્લિકેબલ ના થાય. જો કોઈ વ્યક્તિ ખુદ સાઇન ના કરી શકતો હોય એના માટે પેન કાર્ડ કરતા હોય તો જ અહીંયા 14 માં હોય, બાકી કઈ ના હોય. અને 15 માં તમારે એમ કહેવાનું ડોક્યુમેન્ટ સબમિટેડ એઝ અ પ્રૂફ, એટલે તમે જ આ ભાઈ જે છે એપ્લિકેશન કરે છે એ તમે જ છો, એ કેવી રીતે ખબર પડશે? જેમ કે મારે કોઈક તમારામાંથી આજે શીખી ગયા મારા નામનું કાલ પાન કાર્ડ બહાર કઢાવવા માંડે તો એવું ના ચાલે ને. એટલે અહીંયા આગળ મારે લખવું પડશે કે ભાઈ આઈ હેવ એનક્લોઝડ, મતલબ માની લો મારું આધાર કાર્ડ મારી પાસે છે તો હું અહીંયા મારું આધાર કાર્ડ એઝ અ પ્રૂફ ઓફ માય આઈડેન્ટિટી એન્ડ અગેન આધાર કાર્ડ એમાં જેમાં એડ્રેસ લખેલું હોય એઝ અ પ્રૂફ ઓફ એડ્રેસ એન્ડ આધાર કાર્ડ એઝ અ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ. કોઈક પાસે માની લો આધાર કાર્ડ નથી કે તો ઘણાને એવું હોય આધાર કાર્ડ હોય પણ આધાર કાર્ડમાં પેલી ડેટ ઓફ બર્થ ના આવતી હોય, તો એને શું કરવાનું તો કે ભાઈ ડેટ ઓફ બર્થ એને માની લો કે એની પાસે લાયસન્સમાં હોય તો અહીંયા એને એનો લાયસન્સ લખી નાખવાનું. અને અહીંયા નીચે પોતાનું નામ લખીને ઇન્ડિવિજ્યુઅલ અહીંયા સેલ્ફ એવું લખીને આઈ સ્વપ્નિલ મહેતા ઇન ધ કેપેસિટી ઓફ સેલ્ફ, પ્લેસ લખો ભાવનગર, અહીંયા ડે લખો ને ઇમ્પોર્ટન્ટ અહીંયા સાઇન કરો. સાઇન કરવી એટલા માટે અગત્યની છે, સાઇન કરવી એટલા માટે અગત્યની છે કારણ કે નહીતર તો લોકો શું કરશે, તમારા નામનું પાન કાર્ડ કાલે કઢાઈ આવશે તમને ખબર નહીં પડે. ડન. સો એ રીતે જે છે તમારે સિગ્નેચર જે છે તે આગળ કરવાની છે. આગળનું જે છે એ બધું તમને શીખવાડે જ છે, આખું ફોર્મેટમાં કેવી રીતે ભરવું, જે મેં બોલીને કીધું ને એવું તમે ફરી જોઈ શકો છો. તો ફોર્મ 49A પછી શું કરવાનું, આ ફોર્મ ભરીને શું કરવાનું, તો આ ફોર્મ ભરીને જ્યાં પેન સેન્ટર હોય કે ટીન NSDL નું સેન્ટર હોય, આપણે ભાવનગરની અંદર ઘણા બધા સેન્ટર છે. એક આપણે વાઘાવાડી રોડ પર કૃષ્ણ દર્શન કોમ્પ્લેક્સ જે છે, રંગોલી જે રેસ્ટોરન્ટ જે છે એની ઉપર, એમાં ત્યાં આગળ છે. એક આપણે કાવેરી કોમ્પ્લેક્સમાં છે, માધવ દર્શનની સામેના બિલ્ડિંગમાં પણ છે. એટલે બહુ બધી જગ્યાએ એવા પેનના સેન્ટર હોય, ત્યાં જઈને આ એપ્લિકેશન કરી આવવાની. એની સાથે આપણું જે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી આપણે આપ્યું હોય, લાઈક તમે આધાર કાર્ડ કે એવું કંઈ આપ્યું હોય કે તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ કે હોય સાથે અટેચ કરી દેવાનું, બધું તમારું સેલ્ફ અટેસ્ટેડ હોવું જોઈએ અને એને સબમિટ કરવાનું. એટલે લગભગ 15 થી 20 દિવસમાં તમારા ઘરમાં તમારું પેન કાર્ડ, પેલા બેનને જે આપણે જોયું હતું જેવું પેન કાર્ડ હતું એવું પેન કાર્ડ આવી જશે. જોવું હોય તો આવું કંઈક, યસ, આવું પેન કાર્ડ જે છે એ પછી પાછું તમારી પાસે આવી જશે. ડન. હવે બીજો વે, જે આ તો મેં થોડોક તમને ટફ વે કીધો, પણ આ વે જે છે એ સૌથી વધારે ફેમસ છે લોકોમાં. કારણ કે આની અંદર તમને તમારી રીતે બધું તમારું નામ લખવાનું, તમારો નવો ફોટો આપવાની એવી લિબર્ટી મળે છે કે તમે જે ફોટો આપશો એ જ ફોટો તમારા પેન કાર્ડમાં છપાઈને આપશે. હા, તમારામાંથી કોઈ માઇનર હોય, માઇનર એટલે કે લેસ ધેન 18 યર્સ કોઈની એજ હોય, 18 વર્ષ ના થયા હોય, એના પેન કાર્ડમાં ફોટો નહીં આવે. એના પેન કાર્ડમાં અહીંયા આગળ આ ફોટો છે ને એની બદલે માઇનર એવું લખાઈને આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ, ઓકે. હવે જે છે બીજો વે, આ થોડોક એવો વે હતો તમને એમ થાય કે સર આમાં તો અમારે જવું પડશે, એપ્લિકેશન કરવી પડશે. ઓકે, કોઈને એવો ડાઉટ થાય કે એપ્લિકેશન કરતા વખતે કોઈ પૈસા દેવાના, તો હા, 100-110 રૂપિયા જેવું એપ્લિકેશન ફી હોય છે, એ ભરવાની તો તમને પેન કાર્ડ તમને મળી જાય. એનાથી વધારે ખર્ચો થતો નથી હોતો. તો તમારે કોઈનું જો પેન કાર્ડ કઢાવવું હોય, કોઈ ઓળખીતામાં હોય આમ તેમ, અને એ તમને એમ લાગતું હોય કે આને પેન કાર્ડ કઢાવવાના આપણને 200-500 રૂપિયા આપશે, તો હા, એની પાસેથી 200-500 લઈને પેન કાર્ડ આવી રીતે આ બધું ફોર્મ ફાઇલ કરીને મસ્ત કઢાવી દેવાનું, બરાબર ને? હવે બીજો રસ્તો, આ એક વેબસાઇટ છે, સમજી લેજો. આ વેબસાઇટ પર જ આજે મારે તમને બહુ બધું સમજાવવાનું છે. ઇન્કમટેક્સ ઇન્ડિયા efiling.gov.in આ એક વેબસાઇટ છે જે મેં પહેલેથી ઓપન કરી રાખી હતી. તમે ગૂગલ પર લખો ઇન્કમટેક્સ ઇન્ડિયા efiling.gov.in એટલે તમને આવું એક પેજ દેખાશે, આવી એક વેબસાઇટ આવશે. ઓકે, તમારી પાસે બીજો સિમ્પલ રસ્તો, તાત્કાલિક કોઈને પેન જોતું હોય કે અત્યારે જ પેન કાર્ડ જોવે છે, તો આ સાઇટ પર આવી જાઓ. તમે અહીંયા જો ક્વિક લિંક્સ લેફ્ટ સાઈડ પર એવું દેખાય, મારું કર્સર છે એ તમને મળ્યું ક્વિક લિંક્સ અહીંયા. યસ, એ ક્વિક લિંક્સની અંદર તમને અહીંયા બીજો ઓપ્શન છે ઇન્સ્ટન્ટ પેન થ્રુ આધાર. એવું મળ્યું, ઇન્સ્ટન્ટ પેન થ્રુ આધાર. એના પર ક્લિક કરો, બરાબર? અહીંયા આગળ એ તમને પૂછે છે કે ગેટ ન્યૂ પેન કે ચેક સ્ટેટસ /ડાઉનલોડ પેન. તો ગેટ ન્યૂ પેન એના પર આપણે ક્લિક કરીએ કે ચલો કોકને નવું પેન લેવું છે તો હવે અહીંયા આગળ
તમારે એનો આધાર નંબર લખી નાખવાનો, જે વ્યક્તિનું પેન જોતું હોય એનો. પ્લીઝ એન્ટર યોર આધાર નંબર ફોર પેન એલોટમેન્ટ. આ તમે જે એનો આધાર નંબર લખો, અહીંયા કેપ્ચા કોડ એવું ચેક કરે છે, ભાઈ તમે કોમ્પ્યુટર નથી ને, કોમ્પ્યુટર ખુદ આપણને પૂછે કે તમે કોમ્પ્યુટર કે રોબોટ નથી ને, એટલે આપણે લોકોએ શું કરવાનું, આપણે ચેક કરી નાખવાનું, આપણે Y4DGCN એવું લખી દઈશું, અને આપણે એવું કન્ફર્મ કરશું નીચેની વિગત કે આઈ હેવ નેવર બીન અલોટેડ અ પેન. તમારી પાસે એકવાર પેન હોય અને તમે નવા પેન માટે ભૂલથી એપ્લિકેશન ના કરતા, એ ગુનો બને છે, બરાબર, પેનલ્ટી લાગશે, વારો પડી જશે. જો તમારી પાસે ઓલરેડી એક પેન હોય તો તમારે બીજી વાર પેન માટે એપ્લિકેશન ના કરાય, એ ક્રાઇમ છે. ઓકે, 2 પેન રાખવા એ ક્રાઇમ છે. નંબર 2, માય મોબાઈલ નંબર ઇઝ લિંક્ડ વિથ આધાર નંબર. આ બીજું જોવાનું, તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. ત્રીજું, માય કમ્પ્લીટ ડેટ ઓફ બર્થ ઇઝ અવેલેબલ ઓન આધાર કાર્ડ, એટલે આધાર કાર્ડમાં તમારી પૂરેપૂરી ડેટ ઓફ બર્થ અવેલેબલ છે. ફોર્થ, આઈ એમ નોટ માઇનોર એઝ ઓન ધ એપ્લિકેશન ડેટ ઓફ પરમનન્ટ એકાઉન્ટ નંબર, એટલે જ્યારે એપ્લિકેશન થાય છે ત્યારે હું માઇનર નથી, મારે 18 યર્સ થઈ ગયા છે. એન્ડ આઈ હેવ રેડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. ઓકે, એ બધું ઠીક છે. તો આ મેઇન પોઈન્ટ છે, આટલું ધ્યાન રાખવાનું. સર માની લો આમાંથી કોઈ કન્ડિશન સેટિસ્ફાઈ ના થતી હોય, મતલબ તો કે માની લો સર મારા આધાર કાર્ડમાં મારી પાસે આવી રીતે ડેટ લખેલી આખી નથી, તો તમારી પાસે 2 રસ્તા છે. એક, તમે આધાર કાર્ડને તમારું અપડેટ કરાવી આવો, કે ભાઈ બેંકમાં ને આધાર કાર્ડ તમારું અપડેટ કરતા હોય છે આધાર કેન્દ્ર પર, ત્યાં જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી આવો, એમાં ડેટ આવી જાય, એ પછી એપ્લિકેશન કરો. યા તો બીજો રસ્તો પછી આપણો જે છે એ ફોર્મ 49A, કે તો પછી આનાથી જ તમારે શું કરવાનું છે, તમારું પેન માટે એપ્લિકેશન કરવાની છે, 100 રૂપિયા ભરવાના, બરાબર ને. નહીતર જો માની લો કે આ બધી કન્ડિશન તમારે સેટિસ્ફાઈ થયા જ છે, બધું છે, તો અહીંયા આગળ તમારે તમારો સીધો પેન કાર્ડ નંબર નાખવાનો, અહીંયા આગળ તમારે જે છે કેપ્ચા નાખવાનું, અહીંયા આગળ પછી તમે નેક્સ્ટ કરશો, જનરેટ આધાર ઓટીપી એવું ક્લિક કરશો, એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે સ્ટેપ 2 ની અંદર, એ ઓટીપી તમારે એન્ટર કરવાનો. એ પછી તમને પૂછશે કે બધી આ તમારી આધારની ડિટેલ શું છે. મારી પાસે અત્યારે કોઈ પ્રેક્ટિકલ એવું પર્સન નથી કે જેની પાસે એનો પેન ના હોય ને આધાર હોય ને આ બધી કન્ડિશન હોય, તો હું તમને પ્રેક્ટિકલી કોઈકનું પેન કાર્ડ કાઢીને બતાવવા તૈયાર. ઓકે, સો તમારે સમજવાનું બહુ ઇઝી જ છે, એક એક કરીને આગળ જ વધતા જવાનું છે. શું કરશો, અહીંયા જનરેટ આધાર ઓટીપી, એટલે મોબાઈલમાં એક ઓટીપી આવે, 1 ટાઈમ પાસવર્ડ. એ જે 1 ટાઈમ પાસવર્ડ આવે એ તમારે ત્યાં નાખવાનો. 1 ટાઈમ પાસવર્ડ નાખો એટલે તમને સીધી બધી આધારની ડિટેલ, તમારા આધાર કાર્ડમાં કયો ફોટો છે, આધાર કાર્ડમાં શું નામ છે, એ બધું બતાવી દેશે. એ બધું તમે કરી દો. પછી ઈમેલ આઈડી તમારે વેલિડેટ કરાવવું હોય તો કરાવો, એ કમ્પલસરી હતી. અને સીધું એક ક્લિક કરશો એટલે ફાઇનલી આ સ્ટેપ પર પહોંચી જશો, ગેટ પેન. એટલે તમને ઊભા 5 to 10 મિનિટ્સની અંદર તમને પેન કાર્ડ મળી જશે, તમને પેન તમારું જે છે અલોટ થઈ જશે અહીંયા ઓનલાઈન. ઓકે, આ સિસ્ટમનો સારો પોઈન્ટ શું છે, તો કે તમારે 100 રૂપિયા ભરવા નથી પડતા. જે તમારે 49A માં તમે જાઓ તો તમારે 100 રૂપીસ ફાઇલ કરવા, 100 રૂપીસ 110 રૂપીસ કરવું પડે છે. આ બધું ફોર્મ ભરવાની માથાકૂટ કરવી પડે છે. અહીંયા તમારે કોઈ જેવી રીતે કોઈ માથાકૂટ રહેતી નથી, કોઈ જ આપણને પ્રેશર રહેતું નથી, મહેનત કરવાની રહેતી નથી. હા, આ સિસ્ટમનો ડ્રોબેક શું છે, આ સિસ્ટમનો તો કે તમારા જીવનનો જે સૌથી ગંદો ફોટો હોય, એટલે કે તમારા આધાર કાર્ડ વાળો ફોટો, એ તમારા પેન કાર્ડની અંદર લાગી જશે. ઓકે, એટલે આ બેને જે છે એનો સારામાં સારો ફોટો મૂક્યો હતો. ક્યાં ગઈ પેલી બેન આપણે? યસ, આ મોનિકા શિંદે. ઓકે, તો એને એનો સારામાં સારો ફોટો કદાચ મૂક્યો હોય, પણ જો એને આ જ એફર્ટ, એને આવી રીતે પાન કાર્ડ ના કઢાવીને એને આધાર કાર્ડ વાળું પેન કાર્ડ કઢાવ્યું હોત, જે ફ્રી વાળું છે, તો પછી એને જતું ઈ કરવું પડે એના જીવનમાં કે એને ફોટો જે છે આધાર કાર્ડ વાળો એના પેન કાર્ડમાં આવી ગયો હોત. બીજું, જે નામ ને બધું છે ડિટેલ જે છે એ આધાર કાર્ડ હોય, જે નામ તમારું મોનિકા બેન હોય તો પછી પેન કાર્ડમાં મોનિકા બેન જ આવે, બરાબર ને. તમારે મોનિકા રાખવું હોય ના રહે. ડન. તો આવું કઈ તમારે ચિંતા ના હોય, તમને કઈ પડી નથી ક્યાં મારે પેન કાર્ડના ફોટાથી મારે મતલબ કોઈ આગળ જતા મારે મેરેજની વાત આગળ ચલાવી છે, અને એવું તમારે એવી કોઈ ચિંતા નથી. જો તમારે પેન કાર્ડના ફોટોથી ચાલી જતું એમ હોય, આધાર કાર્ડના ફોટોથી પેન કાર્ડ ચાલી જતું એમ હોય, તો બિંદાસ તમારે આવી રીતે ઇઝીલી વિધાઉટ એની ચાર્જીસ તમે 5 મિનિટ્સમાં ઇન્સ્ટન્ટ પેન લઈ શકો છો. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. તો ધીસ વી ટોક્ડ અબાઉટ પેન, અને એ પણ આપણે લોકો પ્રેક્ટિકલી પેન રિલેટેડ સમજ્યા. ઓકે, આના વિશે આપણે લોકો બીજા કોઈ ડાઉટ્સ તમારે હોય તો તમે મને પછી એટ ધ એન્ડ ઓફ ધ સેમિનાર પૂછી શકો છો. આપણે હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ પર. હવે જે છે અલગ અલગ કઈ સોર્સ ઓફ ઇન્કમ હોય કોઈ પર્સનને. હવે થોડુંક આપણે ચલો પેન મળી ગયું એટલે તમે ઇન્કમ ટેક્સની દુનિયામાં આવી ગયા. તો ટેક્સ પછી લાગશે, પહેલા તમને શું હોવું જોઈએ? તમારી પાસે ઇન્કમ હોવું જોઈએ. તો કોઈ વ્યક્તિ પાસે અલગ અલગ કઈ ઇન્કમ હોઈ શકે? તો કે એની સેલેરીની ઇન્કમ હોય, એને હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ હોય. સેલેરી એટલે કોઈ જગ્યાએ જોબ કરે છે, એને પગાર મળે છે. હાઉસ પ્રોપર્ટી એટલે શું? તો કે એની પાસે કોઈક મિલકત છે જે એને કોઈને ભાડા પર આપી છે, એની પાસેથી એનું ભાડું લે છે, રેન્ટ લે છે.
કેપિટલ ગેઇન એટલે તમે તમારી કોઈક મિલકત જે છે એ વેચી દીધી, મતલબ માની લો તમારી પાસે એક 10 લાખ રૂપીસની લેન્ડ હતી, એ તમે સેલ કરીને તમને 20 લાખ રૂપીસ મળ્યા, તો એ જે 10 લાખ ઉપરના મળ્યા એનું આખું કેલ્ક્યુલેશન હોય. ઓબ્વિયસલી તમને એ બીકોમ એસવાય બીકોમમાં બધા ચેપ્ટર્સ આવે છે આ બધા નામના ભણવામાં, તો એ તો કેલ્ક્યુલેશન વધારે ડિટેલમાં સમજવું હોય તો તમારે થોડુંક ઇન્કમ ટેક્સ પછી ભણવું જ પડે. એવી રીતે 1 કલાકના સેમિનારમાં આખું ઇન્કમ ટેક્સ તો ભણાવવું પોસિબલ નથી. યસ. અને જો તમે કોઈ બિઝનેસ પ્રોફેશન કરો એટલે કેપિટલ ગેઇન, તમે કોઈ મિલકત વેચો છો એમાંથી જે તમને નફો કે નુકસાન થાય એની માટેની છે, નફો થાય તો ટેક્સ એના પર લાગશે. યસ. અને બિઝનેસ ઓર પ્રોફેશન જે છે બેઝિકલી એ તમે બિઝનેસમેન હોય કે તમે પ્રોફેશનલ હોય તો એની માટે જે છે ઇન્કમ ફ્રોમ બિઝનેસ પ્રોફેશન છે. તમે કોઈ ધંધો ચલાવતા હોય, ટ્રેડિંગ કરતા હોય, તમે કંઈક મેન્યુફેક્ચરિંગ કરતા હોય, કંઈક વસ્તુ સેલ પરચેસ કરતા એટલે કે ટ્રેડિંગ કરતા હોય તો બિઝનેસમેન છો. તમે સીએ, સીએસ, ડોક્ટર, એવા લોયર એવું કંઈક છો તો તમને પ્રોફેશનમાં આવો તો તમારી ઇન્કમ હોય. અને અધર સોર્સિસ એટલે તમારી મિસેલિનિયસ ઇન્કમ જેવી કે તમારી ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, એ બધું અહીંયા આગળ કવર થઈ જાય છે. યસ. ઓકે. એ પછી ડિડક્શન એટલે તો કે તમે તમારી ઇન્કમ જે હોય એ બધી જ ઇન્કમ પર તમને ગવર્મેન્ટ તમારી પાસે ટેક્સ નથી માંગતી. તમારી જે ઇન્કમ જે છે એમાંથી તમે શું કરો, થોડાક પ્રોપર અમુક જગ્યાએ રોકાણ કરી દો, અમુક જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરી દો. જેમ કે તમે LIC પ્રીમિયમ તમારા માટે ભરો છો, મોટા કોઈ વ્યક્તિ છે એના ચાઇલ્ડ માટે એજ્યુકેશન એક્સપેન્સ કરતું હોય, તમે અમુક ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકી દો, તો એ તમારી ઇન્કમ જે હોય ને, તમારી જે ગ્રોસ ઇન્કમ એમાંથી ડિડક્શન તમને લેસ થઈ જાય. એ પછી જે ઇન્કમ બચે એના ઉપર જ તમારે ટેક્સ ભરવો પડે. ઓકે. તમે જેટલું તમે આવું સારું ડિડક્શન કરો એટલો તમારો ઓછો ટેક્સ ભરવો પડે. એટલે સરકાર કેમ આવી છૂટ આપે છે કે લોકો સારી જગ્યાએ પૈસા પોતાના ઇન્વેસ્ટ કરે. પબ્લિકમાં એક એવી ટેવ પડે કે એ લોકો સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને ફ્યુચર પોતાનું સિક્યોર કરે અને સારા જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ વધે, ગવર્મેન્ટ પાસે એવી રીતે ઇન્વેસ્ટમેન્ટમાં ફંડ વધારે ઊભું થાય એટલા માટે. યસ. સો આ જે છે ડિડક્શન્સની એવી વાત છે. ATC જે સૌથી ફેમસ ડિડક્શનની સેક્શન છે, તમે લોકોએ ઘણાએ સાંભળ્યું હશે કે ATC. તો એ ATC શું હોય છે? તો ATC એટલે એવી ડિડક્શન છે કે તમે માની લો કે આખા વર્ષમાં 4 લાખ રૂપીસ અર્ન કર્યા, અને હું તમને ઇન્કમ ટેક્સના સ્લેબની હજી ડિટેલમાં વાત કરીશ, પણ તમને એટલું કહું કે એક જ મિનિટ, ચલો આપણી સ્લેબ વાળા 1 મિનિટ જતા રહીએ સ્લેબ ઉપર. યસ. આ જો સ્લેબ છે એટલે માની લો કે તમે અપ ટુ 2.5 લાખ રૂપીસ અર્ન કરો છો તો તમને કોઈ ટેક્સ ભરવો નથી પડતો. અપ ટુ 2.5 લાખ રૂપીસ જો તમે અર્ન કરશો તો તમારે કોઈ જ ટેક્સ નહીં ભરવો પડે, નીલ. પણ 2.5 લાખ થી 5 લાખની વચ્ચે ટેક્સ, તમારી ઇન્કમ અર્ન કરો છો તો તમારે 5% ટેક્સ ભરવો પડે. એટલે માની લો કે તમે 4 લાખ રૂપીસ અર્ન કરો છો. ઓકે. માની લઈએ કે તમે 4 લાખ રૂપીસ અર્ન કરો છો તો તમે કયા સ્લેબમાં આવ્યા? 2.5 લાખ થી 5 લાખ. તો અપ ટુ 2.5 લાખ કોઈ ટેક્સ નથી. પછી 2.5 થી તમારી ઇન્કમ કેટલી છે? 4 લાખ. એટલે એ 1.5 લાખ રૂપીસ થયા, 1.5 લાખ રૂપિયા થયા જે તમારી સ્લેબની ઇન્કમ જે ટેક્સ છે. તો એ 1.5 લાખના 5%, 1,50,000 ના 5% એટલે લગભગ 7,500 રૂપીસ એટલો તમારે ટેક્સ ભરવો પડે. એટલું તમારે શું કરવું પડે? 7,500 રૂપીસ ટેક્સ ભરવો પડે. તો જો તમે 4 લાખ રૂપિયા કમાઓ છો તો એક કામ કરો ને, 1.5 લાખ રૂપિયાનું તમે ATCમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો. શું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હમણાં બતાવું. તો એ 1.5 લાખ રૂપિયાનું જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો તો તમે સીધા આ 5 લાખ વાળા સ્લેબમાંથી તમે કયા સ્લેબમાં આવી જશો? 2.5 લાખ. અને જેમાં ટેક્સ કેટલો છે? નીલ. આ 5% વાળા સ્લેબમાંથી તમે નીલ રેટના ટેક્સ સ્લેબમાં આવી જશો. એટલે તમારો ટેક્સ જે છે એ તમે બચાવી શકશો. સો હંમેશા આવી રીતે લોકોને એડવાઇસ દેવાની કે બને તેટલું ATC જે છે એનો યુઝ કરી લે. યસ. આ ATC માટે કેવી રીતે કરી શકાય? તો કે ATC માટે તમે તમારા PPF, તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ખોલાવો બેંકમાં, એમાં તમે પૈસા રોકો, ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ તમે લો કરો, એ તમે 5 યર્સ માટે પૈસા ઇન્વેસ્ટ કરો, ટેક્સ સેવર મ્યુચ્યુઅલ ફંડ ELSS ની સ્કીમ હોય છે એમાં પૈસા રોકો, તો એ તમને હેલ્પ થશે. આ તો થોડુંક જ લખ્યું છે, બાકી there are 21 items from which you can claim deduction under section ATC. તમને લોકોને જેટલું સમજાય એટલું તમારા લેવલ પ્રમાણે થોડુંક મેં વસ્તુ આપી છે. આ સિવાય લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, તમારી એજ્યુકેશન ફીસ હોય, એ બધી વસ્તુનું તમે ATCમાં ડિડક્શન લઈ શકો. ડિડક્શન લેવું એટલે શું? તો કે તમારી જે ટોટલ ઇન્કમ માની લો 4 લાખ થઈ અને 1,50,000 રૂપીસ સુધી તમે ATCમાં ડિડક્શન લો છો તો 1,50,000 આમાં ઇન્વેસ્ટ કરી દો એટલે સીધી તમારી ઇન્કમ 250 થઈ ગઈ અને તમારે ટેક્સ ભરવો પડશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? તો આ એક સિમ્પલ ટેક્સ પ્લાનિંગ છે. આ ટેક્સ ઇવેઝન નથી, ટેક્સ પ્લાનિંગ છે. કારણ કે ગવર્મેન્ટ આ અલાઉ કરે છે, ગવર્મેન્ટ ઉલટાનું મોટિવેટ કરે છે કે તમે આવી રીતે તમારો ટેક્સ બચાવો, અમને કોઈ વાંધો નથી. યસ. ઓકે. પછી જે છે એ છે TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. આ વસ્તુ જે છે એ થોડું પ્રેક્ટિકલી તમારે સમજવા જેવી છે. કેમ એવું કે આ પ્રેક્ટિકલી અન્ડરસ્ટેન્ડિંગ લેવાની છે?
બીકોઝ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા લોકોનો ટેક્સ કટ થઈ જાય છે પણ એને ખબર પણ નથી હોતી કે મારો કોઈએ TDS કટ કરી નાખ્યો છે. ઓકે, મતલબ શું, વોટ ઇઝ TDS બેઝિકલી? તો કે તમને જે ઇન્કમ મળવાની હોય એ ઇન્કમ આપનાર જે વ્યક્તિ છે, ધ વન હુ ઇઝ પેઇંગ યુ ધ ઇન્કમ ઇઝ ડિડક્ટિંગ ટેક્સ ફ્રોમ યોર ઇન્કમ. એટલે માની લો કે કોઈ વ્યક્તિ છે અને તમને વ્યાજ આપવાનું છે, તમને ઇન્ટરેસ્ટ આપવાનું છે ₹20,000. હવે એક ઇન્કમ ટેક્સમાં સેક્શન છે 194A. એ સેક્શન પ્રમાણે 10% TDS થઈ જાય છે. 10% TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ થઈ જાય છે. અને તો થશે કેવું કે એને તમને 20,000 આપવાનું છે ને ઇન્ટરેસ્ટ, એની બદલે તમને ₹18,000, ₹18,000 જ આપશે. જે 20,000 ના 10% એટલે 2,000 જે છે એ તમારી બદલે ગવર્મેન્ટને ભરી દેશે. અને તમને કદાચ એમ થાય કે આને કેમ આવું આપ્યું, નહીં તમને એમ કે કાં તો TDS છે. તો માની લો કે આવી રીતે આપણો TDS ડિડક્ટ થઈ ગયો હોય તો આપણે શું કરવાનું? આ ટેક્સ આપણો કટ થઈ ગયો, આપણને કેવી રીતે ખબર પડે કે ટેક્સ કટ થઈ ગયો છે? તો એ હું તમને લોકોને સમજાવું છું પ્રેક્ટિકલી ઇન્કમ ટેક્સની સાઇટ પર લઈ જઈને. ઓકે, TDS આપણો જો ટેક્સ કટ થયો છે કે નહીં તો એ આપણને કેવી રીતે ખબર પડશે? તો ચલો આપણે જે છે ગયા છીએ પાછા આ સાઇટ ઉપર આપણી. મેં તમને કીધું હતું કે શું લખવાનું છે આપણે, www.incometaxindiaefiling.gov.in. એટલું તમે કરશો એટલે તમને આવી રીતે એક સાઇટ આવી જશે. યસ, હવે તમે જો પહેલી વાર આ ઇન્કમ ટેક્સની સાઇટ પર આવ્યા છો તો તમારે અહીંયા રજીસ્ટર કરવા પડશે ખુદની જાતને. આ જે છે ને આ એક ટાઈપનું તમારું અકાઉન્ટ છે. અહીંયા આગળ આપણે જે છીએ ને એના ઉપરથી બધું ખબર પડી જાય કે તમે કેટલા રિટર્ન ઇન્કમ ટેક્સના ફાઇલ કર્યા છે, તમે છેલ્લે કેટલો ટેક્સ ભર્યો હતો, શું તમને આવી રીતે તમારો કોઈએ ટેક્સ કટ કરી લીધો છે. આ બધું પ્રેક્ટિકલી આ વેબસાઇટ ઉપરથી આપણને ખબર પડી જાય. એટલે જો તમે પહેલી વાર હોય તો અહીંયા રજીસ્ટર યોર સેલ્ફમાં જાઓ. તમે કેવા ટાઈપના વ્યક્તિ છો, ઇન્ડિવિજ્યુઅલ, HUF વગેરે, તો આપણે ઇન્ડિવિજ્યુઅલ કરી નાખવાનું. ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. આપણે એક કામ કરીએ, પેલી બેન જે છે ને એનું PAN નંબર આપણી પાસે છે જ તે, ચલો આપણે ટ્રાય કરીએ. અને કદાચ જો હજી સુધી એનું ક્યારે ઇન્કમ ટેક્સમાં રજીસ્ટર નહીં કર્યું, મને તો એવું લાગે છે રજીસ્ટર થઈ જ ગઈ હશે કારણ કે એનું PAN તો આટલું પબ્લિક છે. તો હું તમને બતાવું કે આપણે કેવી રીતે રજીસ્ટર કરવાનું, બરાબર ને? ચલો હમણાં એમ જ બતાવી દેશે કે આ ધીસ પર્સન ઇઝ ઓલરેડી રજીસ્ટર્ડ. બટ હાલો ને અખતરો કરવામાં શું જાય કે આપણું PAN કાર્ડ છે. યસ, ક્યાં ગયું આપણું PAN? ચલો આ જે છે એનું PAN આપણે લઈએ, આપણે એક એક્ઝામ્પલ માટે. તો અહીંયા પહેલા PAN નંબર લખવાનો છે, બરાબર ને? EJAPS0276M. તો EJAPS0276 શું હતું? M. યસ, 0276M. ઓકે, સરનેમ શું હતી બેનની? તો શિંદે. મિડલ નેમ જે છે એ ને ફર્સ્ટ નેમ કમ્પલસરી નથી, પણ તોય આપણે નાખવું હોય તો નાખીએ, કોઈ જ વાંધો નથી. આપણે શું વાંધો આવે છે? મોનિકા નાખી તો આપણી પાસે છે. ડેટ ઓફ બર્થ તો જોઈ લો, બેન ક્યારે જન્મ્યા હતા? 31 ઓક્ટોબર 1992. જો આ રજીસ્ટર્ડ નહીં હોય ને ઇન્કમ ટેક્સની સાઇટ પર તો બહુ મજા આવવાની છે. લગભગ તો રજીસ્ટર્ડ હશે જ તે. અને બેન કેવા છે તો આપણને નથી ખબર, પણ નામ ઉપરથી રેસિડેન્ટ જ લાગે છે, ભૂરા નોન રેસિડેન્ટ નથી, બરાબર? કલર જોઈને આપણને આઈડિયા આવી ગયો કે આપણું ભારત દેશનું પ્રાણી છે. તો આપણને PAN, સરનેમ, ફર્સ્ટ નેમ બધું આપણી પાસે અવેલેબલ છે. કન્ટિન્યુ. હા, ઓલરેડી રજીસ્ટર્ડ. ધીસ PAN હેઝ ઓલરેડી બીન રજીસ્ટર્ડ. કાં તો બેન ખુદ રિટર્ન ભરતા હશે, એને રજીસ્ટર કર્યું છે, કાં તો આવી રીતે મારી જેમ કોઈક શીખવાડવા ગૂગલ પર પહેલું લિંક અને રજીસ્ટર કરી નાખી હશે. જો આ રજીસ્ટર ના હોત તો આપણે સ્ટેપ 2 માં જાત, અને સ્ટેપ 2 માં આ બધી ડિટેલ્સ આવી જાત. ત્યાં પછી એડ્રેસ લખવાનું હોય, એડ્રેસ લખવાની સાથે એક તમારે મોબાઈલ નંબર આપવાનો હોય ને એક ઈમેલ એડ્રેસ આપવાનું હોય. એ મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ તમે આપી દો એટલે જે છે એ તમે રજીસ્ટર થઈ જાય. પછી રજીસ્ટ્રેશન વેરિફિકેશન સ્ટેપ 3, એની અંદર જે છે એ તમને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પર એક તમને ઓટીપી મોકલે. ઓટીપી તમે વેરીફાઈ કરો એટલે એને ખબર પડે કે હા આ ભાઈ આ છે, અને પછી રજીસ્ટ્રેશન સક્સેસફુલ. એટલે તમે પછી મોનિકાબેન ના નામનું રિટર્ન ઇન્કમ ટેક્સમાં ફાઇલ કરી શકો. મોનિકાબેન કાંઈ ના કરી લે જો આવી રીતે તમારી પાસે ડેટા હોય તો, પણ આ તો ઓલરેડી રજીસ્ટર્ડ છે. ઓકે, ચલો આપણે પાછા જઈએ હોમ પર. હવે હું તમને એક કામ કરું છું, પ્રેક્ટિકલી મારે તમને કોઈનું લોગિન કરીને બતાવવું છે કે ઇન્કમ ટેક્સની સાઇટ પર બધો ડેટા કેવી રીતે મળે. મારે પાછું હા તમને પેલું ટેક્સ ક્રેડિટનું ફોર્મ ને એ બધું બતાવું ને કેવી રીતે મળશે. યસ, આપણો કોઈ TDS કટ કર્યો તો હું એક કામ કરું છું, મારો PAN નંબર ને મારો પાસવર્ડ અહીંયા એપ્લાય કરીને હું લોગિન થઉં છું. ખુશ ના થઈ જતા, પાસવર્ડ દેખાશે નહીં તમને.
યસ, આ મારું ઇન્કમ ટેક્સનું પોર્ટલ છે. હું રિસ્ક લઈ રહ્યો છું તમને બધાને આવું પર્સનલ ડિટેલ્સ બતાવીને આમ તેમને, પણ વાંધો નહીં, તમે ડાયા છોકરાઓ છો, કોઈ એનો મિસયુઝ નહીં કરો. જો અહીંયા તમે પોર્ટલ પર જુઓ તો તમને દેખાડી દેશે વેલકમ સ્વપ્નિલ જગદીશભાઈ મહેતા. મેં છેલ્લે ક્યારે લોગિન કર્યું હતું તો મેં મારું 12 જાન્યુઆરીએ લોગિન કર્યું હતું. આ બધું જે છે એ ઇન્કમ ટેક્સનું છે. હવે આ માય એકાઉન્ટ, ઓકે, તમે અહીંયા જો પેલા પ્રોફાઇલમાં છે ને માય પ્રોફાઇલ, અહીંયા બધું દેખાઈ જશે કે હું કોણ છું. ભાઈ આ પેન ડિટેલ્સ જુઓ તો કે આ સ્વપ્નિલ જગદીશભાઈ મહેતા, મારી ડેટ ઓફ બર્થ, મારું એડ્રેસ ને બધું આવી ગયું છે, બરાબર ને, મારી આધાર નામ, આધાર કાર્ડનું બધું ડિટેલ્સ ને બધું હોય. અહીંયા માય એકાઉન્ટ્સમાં જાઓ તો વ્યૂ ઈ ફાઇલ રિટર્ન ઓબ્લિક ફોર્મ્સ, એટલે મેં મારા કયા કયા રિટર્ન ભર્યા છે એ મારે જોવું. આમાંથી સિલેક્ટ કરું ઇન્કમ ટેક્સ રિટર્ન અને સબમિટ કરું. યસ, તો આ બધા મેં મારા રિટર્ન ભર્યા છે. છેલ્લે અસેસમેન્ટ યર 15-16, અસેસમેન્ટ યર 16, 17, 18, 19, 19, 20, 21, હું મારા રિટર્ન ફાઇલ કરું છું ત્યારથી. અહીંયાથી મારી એકનોલેજમેન્ટ પણ ડાઉનલોડ થઈ શકે અહીંયા, એટલે મેં કેવું રિટર્ન ભર્યું છે એ પણ નહીં દેખાય. ઓબ્વિયસલી હું તમને લોકોને નહીં દેખાડું કે મેં કેટલું રિટર્ન ભર્યું છે, શું રિટર્ન ભર્યું છે, પણ આ રીતે તમે કોઈ પણનું જો આઈડી પાસવર્ડ હોય તો તમે જોઈ શકો. મારે તમને એ બતાવવું હતું કે પેલું ટેક્સ કોઈએ આપણો ડિડક્ટ કર્યો છે કે નહીં એ કેવી રીતે ખબર પડે. કોઈએ આપણો ટેક્સ ડિડક્ટ કર્યો છે કે નહીં તો એ કેવી રીતે ખબર પડે. તો અહીંયા માય એકાઉન્ટમાં જવાનું, વ્યૂ ફ્રોમ ફોર્મ 26AS માં જવાનું, અને મેં અહીંયા કન્ફર્મ કરી દીધું. કન્ફર્મ કરીશ એટલે મને એક ટ્રેસિસની વેબસાઇટ પર લઈ જશે. ટ્રેસિસ કરીને એક વેબસાઇટ છે કે જેમાં આવું TDS નું હોય તે આવું કહી દેવાનું, યસ આઈ એગ્રી. બીજો કોઈ આપણે તો મસ્ત આડી અવળી વેબસાઇટ પર એગ્રી કરતા હોય તો આ તો ગવર્મેન્ટની છે, એગ્રી કરી જ દેવાનું. વ્યૂ ઓબ્લિક વેરીફાઈ ટેક્સ ક્રેડિટ એવું લખ્યું છે, એમાં પહેલા જ લખવાનું વ્યૂ 26AS. અહીંયાથી સિલેક્ટ કરવાનું કે મારે કયા એસેસમેન્ટ યર માટે લેવું છે. તો ભાઈ મારે એસેસમેન્ટ યર લેટેસ્ટ છે 20-21 માટે લેવું છે, અને મારે કઈ રીતે જોવું છે, PDF કે HTML. પહેલા આવી રીતે HTML માં કરી દઉં અને પછી એક્સપોર્ટ એઝ PDF એવું કરી દઉં, એટલે અહીંયા PDF બની જશે. એ PDF ખોલું તો મારો કોઈએ TDS ડિડક્ટ કર્યો છે કે નહીં એ જોવા મળી શકે. ઓબ્વિયસલી હું તમને લોકોને મારો TDS ડિડક્ટ કર્યો છે કે નહીં, મારી પર્સનલ ઇન્કમ નહીં બતાવું, તો એટલા માટે મારી પાસે એક મારા બીજા ક્લાયન્ટ છે, એનું 26AS જે છે એ મેં ડાઉનલોડ કરી રાખેલું છે ઓલરેડી, તો એ હું તમને બતાવી દઈશ. આ રહ્યું, તો એ ઓપન કેવું થશે, એ ફોર્મેટ કેવું હોય એ બતાવું છું જસ્ટ. ઓકે, યસ, તો જો આવી રીતનું ફોર્મ 26AS એક બની જશે. એ 26AS જે છે આપણે થોડુંક ઝૂમ બરાબર ઝૂમ કરીએ છીએ તો આપણને આઈડિયા આવે. આ કોઈ ક્લાયન્ટ છે, એને શું કર્યું હશે, એને કેનેરા બેંકમાં પોતાની ફિક્સ ડિપોઝિટ મૂકી હશે. ઓકે, તો એના પર એને ઇન્ટરેસ્ટ આટલું મળ્યું. એમાં કેનેરા બેંક વાળા એમ કીધું અમારે TDS નથી કટ કરવું. અમુક તમે ફોર્મ ભરી દીધા હોય તો તમારો TDS ના કટ કરે, પણ SBI જુઓ, SBI હંમેશા TDS કટ કરવામાં માની જ છે. એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તમે જોયું એનો પેન નંબર 10 અહીંયા આપ્યો છે, MUMS 86157B. એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વાળાએ શું કર્યું, એને જોયું કે આ ભાઈને 58,577 ઇન્ટરેસ્ટ થાય છે. એટલે જેવો એ લોકોનો લંચ બ્રેક પૂરો થયો SBI નો, એટલે એને સીધું 5860 રૂપીસ અને TDS ડિડક્ટ કરી નાખ્યો. એટલે આ શું થયું, મારા ક્લાયન્ટની ઇન્કમમાંથી એને 5860 રૂપીસ કટ થઈ ગયા ટેક્સના. તમને સમજાય છે? આવી રીતે આ ખબર પડે. સેમ વે બેંક ઓફ મહારાષ્ટ્ર આટલું આપ્યું. તો આ બધું જે છે એ આપણને પ્રેક્ટિકલ આઈડિયા આવી શકે બાય સીઈંગ ફોર્મ 26AS. 26AS જુઓ અને તમને ખબર પડી જશે. 26AS તમે જુઓ અને તમને ખબર પડી જશે કે આવી રીતે કેવી રીતે કોણ જે છે એ કોણે તમારો TDS કાપ્યો છે. યસ, તો આ રીતનું એક 26AS છે. ઇઝ ઇટ ડન? આટલું પહેલા ખબર પડી? ઓકે, સો આ ટ્રેસીસની સાઇટ કેવી રીતે ગયા હતા આપણે લોગિન કરીને, અને લોગિન માટે કેવી રીતે તમારે રજીસ્ટર કરવાનું એ બધું બતાવ્યું. રિટર્ન ઇન્કમ ટેક્સનું ભરવું હોય તો અહીંયા E-ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન કરીને તમે રિટર્ન ભરી શકો છો. એ બધું આપણે પછીના સ્ટેપમાં જોઈએ છે. તો ચલો હવે અમારું અકાઉન્ટ જે છે એ આપણે અહીંથી લોગ આઉટ કરી રહ્યા છીએ. ઓકે, સો આ મેં તમને બતાવ્યું ટેક્સ ક્રેડિટ TDS. આનું આપણે રેફરન્સ હજી આગળ રિફંડ વાળો એક ટોપિક તમને સમજાવીશ ત્યારે લેશું. ઓકે, એક કામ કરી, 1 મિનિટ માટે આપણે સેમિનારમાં પાછા આવીએ. મારે ખાલી એ ચેક કરવું છે કે તમે બધા શું કરી રહ્યા છો. તો વોટ ઇઝ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ માઇનર પાન કાર્ડ ઇન્ટુ મેજર. ઓકે, સારું બધાએ ઘણું ઘણું લખ્યું છે. તો ચલો મને એક કામ કરો, 1 મિનિટ માટે એવું લખી દો કે હજી સુધી તમે લોકો બધું સાંભળી રહ્યા છો. યસ, લખો. ચલો, સાંભળો છો કે નથી સાંભળતા?
યસ 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 ઓકે. પ્રોસેસ સમજાઈ રહી છે, કઈ થોડું ઘણું સમજાય છે? ચલો 100% નહીં પણ 70-80% સમજાય છે. હા સમજાય છે એવું લખજો. ચલો સમજાય છે તો ઓલા યસ, હજી પહેલા વાળા યસ આવે મને. પ્રોસેસ સમજાય છે? સમજાય છે? SAMJAI. અન્ડરસ્ટેન્ડ સર. ઓકે થેન્ક યુ. હા હા યસ અન્ડરસ્ટેન્ડ. 70% યસ. ઓકે. સ્પીડમાં જવું પડે છે. 70% જ એટલા માટે એશ્યોરન્સ આપું છું કારણ કે સી આઈ કેન નોટ ટીચ યુ ધીસ થિંગ્સ ઇન 1 hour ઓર 1.5 hour. ઓકે. અને એનથી વધારે મતલબ ટાઈમ, હા તમારે વધારે ડિટેલમાં સમજવું હોય એની ટાઈમ આપણે લોકો પછી એના માટે કંઈક પ્લાનિંગ કરી શકીએ, અલગથી ચાર્મી મેમની રિક્વેસ્ટ કરી શકીએ કે આવો ફરી કંઈક વર્કશોપ રાખે. અને બરાબર ને, અને તો આપણે ફરી વખત સમજીએ. કાં તો તમારામાંથી કોઈક એવું ઇન્ટરેસ્ટેડ હોય કે ભાઈ ચલો મારે આવી રીતે ઓફિસમાં આવીને પ્રેક્ટિકલી શીખવું છે, તો યસ મારે ઓફિસમાં તમે લોકો આવી શકો છો અન્ડરસ્ટેન્ડ કરવા, શીખવા માટે કે એવું કંઈક. યસ. સો બાકી એની ટાઈમ તમે સીએ કરી જ શકો છો. સોરી ચાર્મી મેમ માર્કેટિંગ નથી કરતો પણ યસ સીએ કરો તો આ બધું શીખવા મળે જ છે. ઓકે. તો મને એમ લાગે છે કે બધા મને સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે, ખુશી મળી. ચલો આપણે આગળ વધીએ છીએ, સેમિનારના સેકન્ડ પાર્ટમાં જઈ રહ્યા છે. હવે જે છે આપણે સમજવાનું છે, આપણે પેન કાર્ડ સમજી લીધું. આ બેનને સોરી અગેન, બહુ જ એમના પેન કાર્ડનો યુઝ કર્યો છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન ને એ બધું અત્યારે નહીં, આપણે ડ્યુ ડેટ ફોર ફાઇલિંગ રિટર્ન, એટલે તમારે તમારું ઇન્કમ ટેક્સનું રિટર્ન જનરલી ક્યાં સુધીમાં ફાઇલ કરી દેવાનું હોય એ સમજીએ. તો તમે જો ઇન્ડિવિજ્યુઅલ કે એચયુએફ છો, નોટ કવર્ડ અંડર ઓડિટ એઝ પર સેક્શન 44AB એવું અહીંયા હોવું જોઈએ. મારાથી સેમિનાર બનાવતા વખતે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. સો 44AB it is 31st July. Okay. Sorry. Okay. So 31st July is the date for filing return of individual and HUF. ઇન્ડિવિજ્યુઅલ HUF કવર્ડ અંડર ઓડિટ, એટલે કોઈ ઓડિટ કરાવતા હોય તો એની ડેટ છે 30 સપ્ટેમ્બર. અને આ સિવાય કંપની ને એ બધા જે હોય છે, ઇન શોર્ટ જે ઓડિટ કરતા હોય ને એ 30 સપ્ટેમ્બર હોય, ઓડિટ ના કરતા હોય ને 31 જુલાઈ. 31 જુલાઈ ક્યારે? એટલે કે માની લો 2019-20 નું વર્ષ પૂરું થયું, હમણાં જ 2019-20 નું વર્ષ પૂરું થયું, તો એનું રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ શું હોય? તો એ વર્ષ પૂરું થઈ પછીની 31 જુલાઈ, એટલે કે 31 જુલાઈ 2020. 19-20 નું વર્ષ ક્યારે પૂરું થાય? 31 માર્ચ 2020 પૂરું થાય. તો એની પછીની જેની રિટર્ન ફાઇલિંગની ડ્યુ ડેટ હોય એ હોય 31 જુલાઈ 2020. અત્યારે જે વર્ષ ચાલી રહ્યું છે એ ચાલી રહ્યું છે 2021. પૂરું આ વર્ષ આપણે ક્યારે કરશું? આ વર્ષ આપણે પૂરું કરશું 31 માર્ચ 2021. તો એનું રિટર્ન ફાઇલ ક્યાં સુધી કરવાનું? 31 જુલાઈ 2021. હા, આ વખતે કોરોનાને કારણે ગવર્મેન્ટે આ મુદત થોડીક લંબાવી દીધી હતી અને હમણાં જાન્યુઆરી સુધી એલાવ કર્યું હતું રિટર્ન ભરવાનું. પણ આ તો બેઝિક જે એઝ પર રૂલ્સ જે ડેટ છે એ ડેટ છે. યસ. અને જો કોઈનું ઓડિટ થતું હોય તો એની માટે ડેટ શું હોય છે? 30th સપ્ટેમ્બર. ઓકે. આગળ વધીએ. સ્લેબ રેટ, એટલે તમે જો 2.5 લાખ રૂપિયા સુધી ઇન્કમ અર્ન કરતા હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી. એટલે તમને લોકોને એમ થતું સર કે અમે લોકો તો ઇન્કમ ટેક્સ નથી ભરતા, બીકોઝ તમે લોકો હજી ભણો છો, તમે લોકો ઇન્કમ અર્ન નથી કરતા. તમારામાંથી કદાચ કોઈ પાર્ટ ટાઈમ જોબ કરતું હોય તો તેનું એન્યુઅલ વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી નહીં વધતી હોય તો એને કોઈ ટેક્સ ભરવાનો જ રહેતો નથી. તો એનું ઇન્કમ ટેક્સનું રિટર્ન ના ભરે તો ચાલે. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધી હોય તો 5% જે છે એ ટેક્સ હોય છે. 5 લાખથી 10 લાખ હોય તો 10% ટેક્સ ભરવાનો. અબોવ 10 લાખ તમારી ઇન્કમ હોય, સોરી ધીસ આર ધ રોંગ રેટ્સ અગેન. આ સ્લેબ રેટ્સ થોડા ખોટા પ્રિન્ટ થઈ ગયા છે. આ 20 છે ને આ 30 છે. ઓકે. 5 લાખ ટુ 10 લાખ એ 20% છે અને મોર ધેન 10 લાખ જે છે એ 30% છે. ઓકે. સો આ એક બીજી એક મિસ્ટેક છે જે મારા ધ્યાનમાં અત્યારે આવી. હું જે તમને ફાઇનલ પીપીટી જ્યારે ચાર્મી પાસે મોકલાવું તો એમાં હું તમને એડિટ કરી દઈશ. આ 20% ને આ 30% કરવાનું છે. ઓકે. એ પછી income up to 5 lakh rupees is exempt from tax or not? કોઈકે મને બહુ જ સરસ સવાલ પૂછ્યો છે કે ઇન્કમ અપ ટુ 5 લાખ રૂપીઝ ઇઝ એક્ઝમ્પ્ટ ફ્રોમ ટેક્સ ઓર નોટ. નહીં, બહુ જ જાણવા જેવી મેટર છે. ચલો તો આપણે થોડીક વાર માટે એ બાબત પર ડિસ્કસ કરીએ. મારે તમને કંઈક સમજાવવું પડશે. સો લેટ મી ડુ વન થિંગ. હું અહીંયા એક એક્સેલ ફાઇલ ઓપન કરી લઉં. ઓકે. બહુ સરસ ક્વેશ્ચન છે. ઘણા લોકોને એવું છે કે 5 લાખ સુધી કોઈ ટેક્સ નથી, 5 લાખ રૂપિયા સુધી ઇન્કમ એક્ઝમ્પ્ટ છે. તો એ લોકો માટે આપણે એક બહુ સરસ થોડુંક એક ચલો વર્કિંગ કરીએ. આપણે સેમિનારમાં મેં જે વિચાર્યું એની કરતાં થોડુંક બહાર જઈને તમને સમજાવું.
ઓકે, આ એક્સેલ શીટ ઓપન થઈ છે, જસ્ટ આઈ એમ કન્ફર્મિંગ, પ્લીઝ દેખાય છે? યસ, ઓકે. હવે માની લો કે કોઈ પર્સન છે જે છે ઇન્ડિવિજ્યુઅલ, એટલે એચયુએફ કે કંપની કે એવું કોઈ નહીં, ઇન્ડિવિજ્યુઅલ છે. મેં તમને સમજાવ્યું એમ એની ઇન્કમ જે છે એ અપ ટુ 2,50,000 રૂપીસ સુધી જે છે તો ટેક્સ રેટ કેટલો છે? નીલ. અને 250 થી 5 લાખ હોય તો એના પર ટેક્સ રેટ કેટલો છે? 5%. મેં તમને આવી કંઈક વાત કરી, એના પર ટેક્સ રેટ 5% લાગશે. ઓકે, હવે તમે સમજો એક વસ્તુ છે જેનું નામ છે રીબેટ. અંડર સેક્શન 87A ઇન્કમ ટેક્સમાં એક સેક્શન છે 87A, એમાં રીબેટ મળે છે. અને રીબેટ કેટલા રૂપિયાની મળે છે? 12,500 રૂપિયાની, 12,500. આ રિબેટ કોને મળે છે? તો કે એવા ઇન્ડિવિજ્યુઅલને. કોને રિબેટ મળે છે? એવા ઇન્ડિવિજ્યુઅલને. રિબેટ શું છે બધું કહું. એવા ઇન્ડિવિજ્યુઅલને કે જેની ટોટલ ઇન્કમ 5 લાખ રૂપીસથી ઓછી હોય એને શું મળે છે? એને 12,500 રૂપીસની રિબેટ મળે. રિબેટ મળે એટલે તમારો જેટલો ટેક્સ ભરવાનો થતો હોય એમાંથી બાદ કરી દે, ગવર્મેન્ટ તમને છૂટ આપે છે, બસ તમે આટલો ટેક્સ ના ભરતા. પણ કોને? ખાલી એ જ વ્યક્તિને કે જેની ઇન્કમ 5 લાખ હોય. હવે તમે સમજો તમારી ઇન્કમ માની લો કે 5 લાખ વચ્ચે 2,50,000 થી 5 લાખની વચ્ચે છે. તો મેં તમને કીધું એમ 250 થી 5 લાખની વચ્ચે હોય તો તમારો રેટ કેટલો છે? 5%. હવે તમે જુઓ કે માની લો કે તમારી ઇન્કમ 4 લાખ છે, તમારી ઇન્કમ 4 લાખ છે. 4 લાખ ઉપર તમારે કેટલો ટેક્સ ભરવો પડે? તો કે સર જો 4 લાખમાં પહેલા જે 2,50,000 હોય ને એના પર કઈ નહીં. ઓકે, પહેલા 2,50,000 ઉપર નીલ. બાકી જે 1,50,000 બચ્યા એના, કારણ કે પહેલા 2,50,000 પર નીલ છે ને, પહેલા 2,50,000 ઉપર આપણે અહીંયા જ જોઈ લીધું, બસ એ નીલ છે. બાકી 250 થી 5 લાખની વચ્ચે કેટલા આવ્યા? 150, એટલે 1,50,000 બચ્યા. એના પર રેટ કેટલો છે? એના પર રેટ છે 5%. તો તમે જુઓ તો તમારો ટેક્સ આવશે ધીસ મલ્ટીપ્લાય બાય ધીસ. તો તમારો ટેક્સ આવ્યો 7,500 રૂપિયા. ઓકે, પણ મેં કીધું એમ તમને 12,500 રૂપીસની તો શું મળી જાય છે? રિબેટ અપ ટુ 12,500. એટલે 7,500 ટેક્સ આવ્યો, સામે 7,500 તમને શું મળી ગયું? રિબેટ મળી ગઈ. એટલે આમ તમે જુઓ તો તમારે કોઈ ટેક્સ ભરવો પડે નહીં. આમ હવે તમે વિચારીએ કે માની લો કોઈની ઇન્કમ છે ટોટલ 5 લાખ જ છે, એક્ઝેક્ટ 5 લાખ છે કોઈની ઇન્કમ, તો એને અપ ટુ 250 નીલ. અને અહીંયા આપણે બીજા 250 થી 5 વચ્ચે બીજા કેટલા આવ્યા? 250 બીજા આવ્યા. તો તમે જુઓ તો 2,50,000 ના 5% ટેક્સ કેટલો થઈ ગયો? 12,500 થઈ ગયો. તો 12,500 ટેક્સ થયો અને ગવર્મેન્ટે એને રિબેટ પણ કેટલી આપી દીધી? રિબેટ પણ આપી દીધી 12,500. એટલે એનો ટેક્સ પેએબલ અલ્ટિમેટલી કેટલો આવશે? 0 રૂપીસ. ઇઝ ઇટ ક્લિયર? સો એટલા માટે આપણે એવું કહીએ છીએ કે 2,50,000 5 લાખ રૂપીસ સુધી કોઈ તમારે ટેક્સ ના ભરવો પડે. એનો એ મતલબ નથી કે 2,50,000 થી 5 લાખની ઇન્કમ હોય તો એમાં 5% રેટ નથી લાગતો, પણ 5% રેટ લાગે છે પણ પાછળથી રિબેટ થઈ જાય. તમને એમ થાય સર બધું એક જ છે ને, તમે ઊંધા કાન પકડાવો, વેચતા કાન પકડાવો, પણ નહીં. માની લો કે કોઈની ઇન્કમ 5 લાખ થી, મેં તમને શું સમજાવ્યું, 5 લાખ થી 10 લાખ થશે. ઓકે, 1 2 3 4 5 6, યસ. તો એનો જે ટેક્સ રેટ છે એ 20% છે. ટેક્સ રેટ કેટલો છે? 20%. ઓકે, હવે માની લો કે કોઈની ઇન્કમ 6 લાખ છે તો શું થશે? તો કે 6 લાખ હોય તો પાછું અપ ટુ 2,50,000 નીલ. 250 થી 5 લાખ એટલે જે 2.5 લાખ રૂપિયા આવ્યા એના પર 5% એટલે 12,500. અને હવે જે ઉપરના 1 લાખ રૂપિયા રહ્યા, 5 લાખ અને 1 લાખ 6 લાખ વચ્ચેનો ડિફરન્સ એટલે 1 લાખ, એના પર 20% લાગશે. ઓકે, તો આ વખતે એને ધીસ મલ્ટીપ્લાય બાય ધીસ એટલે 20,000 આના પર ટેક્સ આવશે. તો ટોટલ ટેક્સ કેટલો આવશે? ટોટલ તો ધીસ પ્લસ ધીસ એટલે એનો ટોટલ ટેક્સ આવશે 32,500. એનો ટોટલ ટેક્સ જે આવશે એ આવશે 32,500 રૂપિયા. તો તમે એમ કહેશો સર 32,500 માંથી 12,500 તો બાદ થઈ જશે. નહીં થાય, બીકોઝ એને રિબેટ તો જ મળે જો એની ઇન્કમ 5 લાખ રૂપિયા સુધી હોય.
એની ઇન્કમ 5 લાખ ને એક્સીડ થઈ ગઈ છે એટલે હવે એને રિબેટ મળે નહીં. સમજ પડી? એટલે એવું ના કહેવાય કે કોઈને 5 લાખ રૂપિયા સુધી ટેક્સ જ નથી. 5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેક્સ છે, પણ હા, if you are earning up to 5 lakh rupees, you are getting rebate under section 87 up to 12,500. That is why you do not incur any tax liability. Is it clear? આટલું સમજ પડી બધાને? તો કોઈએ એમ પૂછ્યું, મસ્ત સવાલ હતો જેનો જવાબ મેં એને આપ્યો છે. યસ, તો જેને પૂછ્યો તો એને ક્લેરિટી આવી? 1 મિનિટ માટે આપણે એમને અલાઉ કરીએ છીએ, માઇક ઓન કરે અને પૂછે. ક્લેરિટી આવી છે તમને? વોટ ઇઝ રિબેટ? આવું જ કોઈકે પૂછ્યું તો મેં રિબેટ સમજાવી દીધું. જેને પૂછ્યું છે વોટ ઇઝ રિબેટ, તો મેં રિબેટ સમજાવ્યું કે તમારા ટેક્સમાંથી બાદ થઈ જાય. તમારો જે ટેક્સ પેએબલ આવતો હોય ને એમાંથી બાદ થઈ જાય. સમજાણું? જેણે આ ક્વેશ્ચન પૂછ્યો તો 5 લાખ વાળો, એને ખબર પડી? પ્લીઝ લખીને કાં તો બોલીને જવાબ આપો. Yes, sir. ઓકે, થેન્ક યુ. ઓકે, આગળ વધીએ છીએ આપણે ફરી આપણા સ્લેબ રેટ્સ પર. કેવી રીતે હવે અલગ અલગ ઇન્કમ ટેક્સના રિટર્નના ફોર્મ વિશે જોઈએ. તો અલગ અલગ કયા રિટર્નના ફોર્મ છે? તો ITR 1, 2, 3, 4, 5, 6, 7 એ અલગ અલગ ફોર્મ છે. ITR 1 બહુ જ સિમ્પલ છે. આટલું બધું અઘરું ના યાદ રાખો. ખાલી એટલું સમજો કે તમે સેલેરી તમને મળતી હોય, પગાર મળતો હોય, તમારે એકાદું ઘર હોય ને અધર સોર્સિસ એટલે ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ એવી બધી આવક હોય અને ખેતીવાડીમાંથી 5-1 લાખ રૂપિયા સુધી હોય તો તમારે ITR 1 ભરી નાખવાનું, જે બહુ ઈઝી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ 1. તમે HUF હોય અને તમે આ ક્રાઇટેરિયામાં ના આવતો હોય, HUF હોય ને આ ક્રાઇટેરિયામાં આવતો હોય તો ITR 2 ભરવાનું છે. ઇન્ડિવિજ્યુઅલ ને HUF હોય પણ તમારે એક હાઉસ પ્રોપર્ટીથી વધારે છે, તમારી ઇન્કમ 50 લાખથી વધી જાય છે તો ITR 2 ભરવાનું છે. પણ તમે બિઝનેસ ના કરતા હોવા જોઈએ. તમે બિઝનેસ કરતા હોય તો ITR 1 કે 2 એપ્લિકેબલ નથી. બિઝનેસ કરતા હોય તો તમારે સીધું જતું રહેવું પડશે ITR 3 અને ITR 4 પાસે. ઓકે, ITR 3 અને 4. એટલે જો તમે બિઝનેસમેન છો કે પ્રોફેશનલ છો તો તમારે રિટર્ન ITR 3 કે ITR 4 ભરવું પડે, જે થોડુંક વધારે ટફ હોય છે, વધારે મહેનત એમાં પડતી હોય છે. 3 અને 4 વચ્ચેનો ડિફરન્સ સમજાવવો થોડોક તમારા લોકો માટે ટફ છે, પણ એમાં એવું હોય છે કે અમુક ઇન્કમ ટેક્સમાં સેક્શન છે 44AD, 44ADA, એની અંદર તમે રિટર્ન ભરતા હોય તો ITR 4 ભરવું પડે, જે ઈઝી છે. પણ મેઇન તમે આખું P&L બેલેન્સ શીટ બતાવીને તમારે રિટર્ન તમારું ભરવું હોય તો ITR 3 આવે, જે થોડુંક વધારે ટેકનિકલ છે. તમે પાર્ટનરશિપ ફર્મ છો, LLP છો, AOP, BO, પાર્ટનરશિપ ફર્મ હોય, તમે ફર્મ હોય LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ છો, તમે કોઈ એસોસિએશન છો તો તમારે ITR 5 ભરવાનું છે. તમે કંપની હોય તો તમારે ITR 6 ભરવાનું છે અને ટ્રસ્ટ હોય તો ITR 7 ભરવાનું છે. આ મેં ટેકનિકલ વર્ડ્સ બધા કાઢીને તમને સમજાય એવી રીતે લખ્યું છે. યસ, હવે રિટર્ન કેવી રીતે ભરવાનું તો એની માટે હું તમને લોકોને વેબસાઇટ પર થી ઓપ્શન બતાવું છું. ચલો આપણે ફરી જઈશું આપણા વેબસાઇટ પર, જે આ છે ઇન્કમ ટેક્સની વેબસાઇટ. યસ, અહીંયા આગળ તમે જુઓ, આમ તો એકચ્યુઅલી હું તમને કહું ને તો આના ઘણા સોફ્ટવેર મળતા હોય છે બજારમાં કે જે પેઇડ હોય છે, પૈસા દેવાના હોય. મારી પાસે એવા સોફ્ટવેર લાઈક જેની પાસે વધારે ક્લાયન્ટ હોય, કામ કરતા હોય, તમને પૈસા મળતા હોય તો તમારે યસ એવો સોફ્ટવેર બાય કરવો જોઈએ. એ બધા સોફ્ટવેર આપણને બહુ હેલ્પ કરે, આપણને ઇઝીલી રિટર્ન ફાઇલ કરવામાં હેલ્પ કરે છે. જો તમારે એવો સોફ્ટવેરનો ખર્ચો નથી કરવો તો તમે ઇન્કમ ટેક્સની સાઇટ પર જતા રહો. આ સાઇટ મેં તમને કીધું બહુ જ કામની છે, જેથી આપણે પેન કેવી રીતે કાઢવું એ પણ શીખ્યા હતા. તો એ સાઇટ પર તમે જતા રહો અને ત્યાંથી તમે અહીંયા IT રિટર્ન પ્રિપેરેશન સોફ્ટવેર એમાં અંદર જતા રહો. ઓકે, તમને આવું લિંક આવી જશે અને એ તમને અહીંયા આવી રીતે સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેની ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેની લિંક આપશે, ઇન્સ્ટ્રક્શન અહીં આપશે. એટલે એ તમારે કેવી રીતે બધી વિગતો ભરવી અંદર એ તમને થોડુંક શીખવાડશે. એટલે ITR 1, 2, 3, 4, 5, 6, 7 તમારે કયું રિટર્ન ભરવું છે એની માટે અલગ અલગ સોફ્ટવેર રાખવાનું. જો તમારે ITR 1 એપ્લિકેબલ થતું હોય તો આ સોફ્ટવેર ડાઉનલોડ કરી લો. માઇક્રોસોફ્ટ એક્સેલમાં જોતું હોય કે જાવામાં જોતું હોય, બંનેમાં સોફ્ટવેર અવેલેબલ છે. ચલો, આ એક વર્ષ તો થયો. આ થોડોક ટફ છે કારણ કે સોફ્ટવેર થોડોક ગવર્મેન્ટનો ફ્રી બનાવેલો હોય એટલે તમે સમજી શકો કે ફ્રી ગવર્મેન્ટનો સોફ્ટવેર હોય એમાં બહુ મજા ના પણ આવે. પણ એક બહુ જ મસ્ત જાદુ તમને બતાવું. એક વેબસાઇટ છે કે જે તમને ફ્રી ઇન્કમ ટેક્સનો બહુ જ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર આપે છે. ચલો, એ સોફ્ટવેર માટેની સાઇટ જે છે એની માટે જો તમે સાઇટનું નામ યાદ રાખી લેજો, લખી નાખજો. સાઇટનું નામ છે ટેક્સ ક્લાઉડ ઇન્ડિયા. સાઇટનું નામ છે ટેક્સ ક્લાઉડ ઇન્ડિયા. આ સાઇટ યુઝ કરવા માટે
કઈ કઈ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે, તો કે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઈએ, તો આ સાઇટ કામ કરશે. ઓકે, taxcloudindia.com આવી રીતે જો તમને પહેલું જ આવી ગયું IT રિટર્ન એન્ડ ETDS રિટર્ન સોફ્ટવેર. ઓકે, આના પર તમે ક્લિક કરો એટલે તમને એક વેબસાઇટ પર લઈ જશે આવા ટાઈપની. ફ્રી છે, પૂરેપૂરો આ સોફ્ટવેર ફ્રી છે, કોઈ તમારી પાસે પૈસા માંગતું નથી. હું જ્યારે નાનો હતો ઇન ધ સેન્સ લાઈક હું જે CA નવો બન્યો તો મારી પાસે બહુ ક્લાયન્ટ્સ નતા, તો હું આ સોફ્ટવેર યુઝ કરીને, ફ્રી સોફ્ટવેર યુઝ કરીને હું મારા ક્લાયન્ટ્સના રિટર્ન ક્યારે ભરતો હતો. અત્યારે મારી પાસે બીજો એક સોફ્ટવેર છે, પણ ઈ ટાઈમનું મારા ક્લાયન્ટ્સનું લોગિન મેં બનાવેલું છે. બાકી જો તમે પહેલી વાર સાઇન અપ કરતા હોય, તમારે તમારું રિટર્ન કે ક્લાયન્ટનું રિટર્ન હોય તો અહીંયા સાઇન અપ કરવાનું. જેમ તમે ગૂગલમાં કોઈ જીમેલમાં અકાઉન્ટ ખોલતા હોય, ફેસબુકનું અકાઉન્ટ ખોલતા હોય, ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ ખોલતા હોય, એવી રીતે અહીંયા સાઇન અપ કરવાનું છે. ઓકે, એટલે એ અઘરું નથી, એ અત્યારે શીખવામાં ટાઈમ નથી બગડતા. લોગિન કરવાનું સીધું, લોગિન કરો એટલે ઈમેલ આઈડી તમારું પૂછે. તો ચલો મને યાદ છે કે મેં ત્યારે જ્યારે હું ભરતો હતો ત્યારે મારા અમુક ક્લાયન્ટ્સના 15-20 ક્લાયન્ટ્સના રિટર્ન મેં આમાંથી ભરેલા છે. તો પાસવર્ડ યાદ નથી કદાચ. હા, થેન્ક ગોડ યાદ છે. ચલો, પાસવર્ડ મારો સાચો પડ્યો. આ ટેક્સ ક્લાઉડની સાઇટ પર આવી ગયા, જેના પરથી તમારે રિટર્ન ફાઇલ કરવું છે. તો યસ, તમે જો અહીંયા એડ ન્યૂ ક્લાયન્ટ એટલે બંધ થઈ ગયું છે અત્યારે. ओके, सो रुकावट के लिए खेद है सर, कैन यू प्लीज शेयर द स्क्रीन. ક્યારથી નથી દેખાણું ભાઈઓ? દેખાય છે, કન્ટિન્યુ શેર. અને હું કહું ને કે સપ્લિમેન્ટ પ્રેઝન્ટિંગ છે એમાં પર પિન કરવાનું એટલે દેખાશે. ઓકે, તમે સ્વપ્નિલ મહેતા પ્રેઝન્ટિંગ એવું લખેલું છે, એના પર પિન કરી નાખો ભાઈ, એટલે તમને દેખાશે જ તે. ઇટ ઇઝ વિઝિબલ સર. ઓકે, બાકી બધાને હવે દેખાય છે? આપણે પેલું ટેક્સ ક્લાઉડ ઇન્ડિયા પર કેવી રીતે ગયા એ જોયું હતું? બધાને દેખાણું હતું? યસ, બધું જ દેખાણું હતું, થોડીક વાર માટે જ ગયું હતું, રાઈટ? હવે દેખાય છે? આઈ નીડ કન્ફર્મેશન, યસ નો? યસ, ઓકે. તો ચલો આપણે ફરી આવી ગયા છીએ આ ટેક્સ ક્લાઉડ ઇન્ડિયાની સાઇટ પર. ટેક્સ ક્લાઉડ ઇન્ડિયા છે, મેં લોગિન કર્યું અને અહીંયા આગળ જો મારે કોઈનું રિટર્ન ભરવું છે, અહીંયા જો મારા ઓલરેડી મેં જે પાસ્ટમાં રિટર્ન ભર્યા હતા, ક્લાયન્ટ્સનું લિસ્ટ એ બધું બતાવે છે કે મેં ભાઈ આ લોકોના રિટર્ન ભરેલા છે. ઓકે, તમારે નવા ક્લાયન્ટનું રિટર્ન ભરવું છે તો અહીંયા સિમ્પલી જાઓ એડ ક્લાયન્ટ, ન્યૂ ક્લાયન્ટ, એડ ક્લાયન્ટ. ચલો, કયા યર માટે, કયા અસેસમેન્ટ યર માટે ભરવું છે? તો અત્યારે એ અસેસમેન્ટ યર 2021 નું રિટર્ન જ ભરવા દે. તો અસેસમેન્ટ યર 2021 કરીને વર્ક ઓન ક્લાયન્ટ, અહીંયા બધી ડિટેલ નાખવાની તમારે પહેલા. એ ક્લાયન્ટની પર્સનલ ડિટેલ નાખવાની, બધું નામ ને બધું વગેરે વગેરે. બહુ જ ઇઝી છે. તમે લાઈક આમ કોઈક ફોર્મ ભરતા હોય જેમાં તમને પૂછે કે અહીંયા ફર્સ્ટ નેમ, તો તમે શું નાખશો, મિડલ નેમ શું નાખશો, લાસ્ટ નેમ, સરનેમ શું નાખશો, એ રીતે બધું પૂછતા જવાનું, અપ્લાય કરતા જવાનું. હવે જો અહીંયા સેકન્ડ નંબર, ઇન્કમ સોર્સ, એટલે જે ક્લાયન્ટ છે એને ઇન્કમનો સોર્સ કયો છે. જો સેલેરી હોય તો અહીંયા સેલેરીમાં એની વિગત નાખી દો કે ક્યાં આગળ જોબ કરે છે, એ પ્રાઇવેટ છે કે નહીં, એને કેટલો સેલેરી મળે છે, એ બધું તમારે અહીંયા નીચે અંદર નાખી દેવાનું છે, બરાબર ને? પછી માની લો કે સેલેરી નથી અને ડિવિડન્ડની એવી બધી અધર ઇન્કમ છે કે ઇન્ટરેસ્ટની એવી, તો અહીંયા અધર સોર્સમાં જતા રહો. અહીંયા જો લખ્યું છે ઇન્ટરેસ્ટ ફ્રોમ સેવિંગ બેંક વગેરે વગેરે. એટલે એટલો સારો સોફ્ટવેર છે ફ્રેન્ડ્સ કે તમે થોડુંક ટ્રાય કરશો ને જાતે તો તમને આવડી જાય. કદાચ બિઝનેસ પ્રોફેશન વાળું રિટર્ન ભરતા ના આવડે, પણ કોઈક સેલેરાઇડ એમ્પ્લોયી હોય, આ બિઝનેસ પ્રોફેશનમાં શું છે, બધું P&L બેલેન્સ શીટ ને બધું નાખવું પડશે, તો એ થોડુંક ટફ રહે. પણ માની લો કે કોઈક એવો પર્સન છે કે જે જોબ કરે છે અને સેલેરીની ઇન્કમ અર્ન કરે છે, તો તમે ઇઝીલી એનું ઇન્કમ ટેક્સનું રિટર્ન અહીંથી ફાઇલ કરી શકશો ફ્રેન્ડ્સ. ઓકે, તો આ જે છે એ છે ટેક્સ ક્લાઉડ ઇન્ડિયા, જે તમારી માટે ફ્રી સોફ્ટવેર જે છે એ અવેલેબલ છે. ઓકે, સો અહીંયાથી હવે આપણે લોગ આઉટ કરી દઈએ છીએ. મેં કીધું એમ તમારે ડિટેલમાં સમજવું હોય તો તમે પછી ફરી તમે સમજી શકો છો કે પાછા મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તમારા કોઈ પણ ટેક્સ રિલેટેડ ડાઉટ્સ કે એવું કંઈ હોય તો. ઓકે, હવે આપણે લોકો ફરી આપણા પ્રેઝન્ટેશન પર આવી જઈએ છીએ ફાઇનલી, કે જેમાં મેં તમને લોકોને લગભગ
કેમ સ્લાઇડ શો નથી થઈ રહ્યો? ઓકે ઓકે, ગોટ ઇટ. યસ, મેં તમને લગભગ બધું સમજાવી દીધું હતું રિગાર્ડિંગ તમારું હાઉ ટુ ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન. અને હવે મેં 26A એ પણ મેં તમને બતાવ્યું. 26A એટલે પેલું ટેક્સ ક્રેડિટ, કોઈનો TDS કપાઈ ગયો હોય ને એનું ફોર્મ. એટલે હવે જુઓ, માની લો કે કોઈનો TDS કટ થઈ ગયો છે, જેમ મેં તમને ઓલા એક ક્લાયન્ટનું 26A બતાવ્યું હતું. ક્યાં ગયું એ? આ રહ્યું. અમે ક્લાયન્ટનું એક ફોર્મ 26A બતાવ્યું હતું. માની લો કે આ ભાઈ જે છે, આપણે ફરી લિંક કરીએ છીએ આ વાતને. આ ભાઈ જે છે, મારા ક્લાયન્ટ કોઈ છે, એની ઇન્કમ જે છે એ માની લો 2,50,000 રૂપિયા સુધીની જ છે, 2,50,000. તો આપણે જોયું કે 2,50,000 સુધી તો કોઈ ટેક્સ ભરવાનો થતો નથી, રાઈટ? અને એનો ટેક્સ જે છે ઓલરેડી કપાઈ ગયો છે. આ તમે મારું કર્સર જોશો ને તો 5,860 રૂપીસ SBI એનો ટેક્સ કાપીને ગવર્મેન્ટને આપી દીધો છે. હવે એને એવું ઈચ્છે છે કે એ ટેક્સ, એને તો કઈ ટેક્સ ભરવાનો નતો, તો શું કરવા SBI ટેક્સ એનો ભરી દીધો? તો એને કઈ નહીં કરવાનું, એને પોતાનું ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવાનું, જેમાં આ ફોર્મ જે 26AS જે છે એની વિગત બધી ભરી દેવાની. એ આપણે જે આ સોફ્ટવેરમાં તમે જશો ને એટલે તમારી પાસે માંગશે જ તે ટેક્સ ક્લાઉડ ઇન્ડિયામાં બધી ડિટેલ લઈ દે. તમે સીધું એ ટેક્સ ક્લાઉડ ઇન્ડિયામાં એવી ફેસિલિટી છે કે તમે તમારું 26AS જે છે ને સીધું ત્યાં તમે અપલોડ કરી દો ને, તો એ સીધો બધો ડેટા જાતે લઈ લે કે ભાઈ આ ભાઈ જે છે કોઈ પાર્થભાઈ કરીને એને આટલો એનો TDS કટ થઈ ગયો છે અને એની ઇન્કમ એટલી નથી, તમે ઇન્કમ ના નાખો 2,50,000 સુધી, તો એ સીધું તમને રિફંડ બતાવી દેશે. એટલે ઇન્કમ ટેક્સ જે છે જે તમે ભર્યું હોય એનું તમને રિફંડ માટે તમે ક્લેમ કરી શકો. થોડાક મહિનામાં ગવર્મેન્ટમાં તમે આ રિટર્ન ફાઇલ કરી દીધું હોય એટલે ગવર્મેન્ટ તમારા બેંક એકાઉન્ટમાં તમને આ પૈસા 5,860 જે કટ થઈ ગયા હતા એ તમને રિફંડના ફોર્મમાં પાછા પરત આપી દે. ગવર્મેન્ટ તમને પૈસા પરત આપી દે. યસ, તો એ છે ઇન્કમ ટેક્સ રિફંડ. ઓકે ફ્રેન્ડ્સ, સો સી આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ કે તમને લોકોને જે રીતે મતલબ સમજાવી શકાય એમ હતું જેટલું ઇન્કમ ટેક્સ, એ રીતે મેં સમજાવવાની કોશિશ કરી છે રિફંડ સાથે. પણ એઝ આઈ સેડ, ધીસ ઇઝ અ વાસ્ટ કોન્સેપ્ટ. એક દિવસમાં 1-2 કલાકમાં આ સમજાવવું એ અશક્યની નજીક જ છે સાવ. તો મને એવું લાગ્યું કે મારે જેટલું તમને લોકોને અત્યારે પ્રાઇમરીલી ઇન્ફોર્મેશન આપવી જોઈતી એટલું આપ્યું. હોપફુલી કદાચ જો તમને 10% કામ લાગ્યું હોય, પાન કાર્ડ વગેરે વગેરે કેવી રીતે કાઢવું એ તમે શીખી ગયા હોય, રિટર્ન શું હોય છે, કયા ફોર્મ છે એ બધું તમે જુઓ. પ્લસ હું તમને આ PPT તો શેર કરીશ જ તે ગ્રુપમાં તમારું જે મેં બનાવ્યું છે. સો એના પરથી પણ તમને આ બધી ડિટેલ્સ જ્યારે જોવી હોય તો કામ લાગશે. પ્લસ તમારે લોકોને ગમે ત્યારે પ્રેક્ટિકલી શીખવું હોય ઇન્કમ ટેક્સ ને એવું કંઈ, તો તમે લોકો મારી પાસે આવી શકો છો, મારો અપ્રોચ કરી શકો છો. યુ કેન ફાઇન્ડ મી ઓન ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ. ફેસબુક હું બહુ ઓપરેટ નથી કરતો, તમે લોકો કરી શકો છો કામ. ઓકે, હવે આપણે એક કામ કરીએ છીએ, આપણે ડાઉટ્સ જોઈએ છે બધાએ જે પૂછ્યા હોય એ. ઓકે, અને ડાઉટ્સનું સોલ્યુશન જે છે એ આપણે કરી દઈએ છીએ. બિફોર ધેટ આઈ એમ ટેકિંગ અ બ્રેક ઓફ 1 or 2 મિનિટ્સ. તમારે કોઈ ડાઉટ્સ હોય તો તમે લોકો અહીંયા ત્યાં સુધી પોસ્ટ કરી શકો છો. ઓકે, આઈ એમ ટેકિંગ બ્રેક ઓફ 1 or 2 મિનિટ્સ. તમે ડાઉટ્સ પોસ્ટ કરો એટલે હું એક સાથે જ પછી જે છે એના બધાના જવાબ આપી દઈશ. સ્ક્રીન બંધ ક્યાંથી થશે?
Yes. So we are back again. Am I audible? Am I audible? Yes. Okay. Various doubts are there. ચલો બને એટલું જલ્દી ક્વિક આપણા ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખીને આપણે ડાઉટ સોલ્વ કરવાના છે, તો આપણે ચલો સોલ્વ કરીએ. વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ માઇનર ટુ મેજર ઇન પેન કાર્ડ? ઓકે, તમારી પાસે પેન કાર્ડ માઇનર વાળું છે ને તમારે મેજર વાળું પેન કાર્ડ જોતું છે, તો તમારે પેલું 49A વાળું છે ને ફોર્મ, એવું એક કરેક્શનનું ફોર્મ આવે છે, એ તમારે ભરી નાખવાનું. અને ત્યાં મેં કીધું એમ એવી રીતે જઈને તમારે સબમિટ કરી દેવાનું, તો તમારું એ કરેક્ટ થઈ જશે. ઇન્સ્ટન્ટ પેન કાર્ડ થ્રુ આધાર કાર્ડ ઇઝ વેલિડ એવરીવેર? યસ, તમે જે ઇન્સ્ટન્ટ પેન કાર્ડ કઢાવો છો આધાર કાર્ડથી, એ ડેફિનેટલી વેલિડ છે, બધી જ જગ્યાએ વેલિડ છે. ઓકે. એ પછી જે છે એ છે સવાલ, yes, understand. Okay, very sir, understand. Okay, from AY 2020-21. Okay, what is rebate? Can't share screen. Okay. If any state government employee has income of rupees 4,56,000 and his expense for the year is rupees 3 lakh, તો તમે જો સેલેરી જે છે ને, સેલેરીની ઇન્કમમાંથી તમને એક્સપેન્સ બાદ કરવા માટે નથી મળતા હોતા. સો તમારે જે સેલેરી છે એના પર ટેક્સ ભરવાનો. પણ મેં તમને કીધું એમ કે 4,56,000 ઇન્કમ છે, એટલે આમ તમે જુઓ તો શું થશે, એની 5 લાખ કરતા ઓછી ઇન્કમ થઈ. તો જો 5 લાખ કરતા ઓછી ઇન્કમ છે, 5 લાખ કરતા ઓછી ઇન્કમ છે, તો શું થશે, તો આપણે એના પર એને ટેક્સ જે આવશે એમાંથી રિબેટ સામે 12,500 ની મળી જશે. ઓકે, સો 12,500 ની રિબેટને લીધે શું થશે, યુ વિલ બી ગેટિંગ ધ બેનિફિટ ઓફ પેઇંગ નો ટેક્સ. ઓકે, એની અધર ડાઉટ્સ? યસ, તો ચલો આપણે આટલું રાખીએ છીએ આજના લેક્ચર પૂરતું. ઓકે, સેલેરી પે કરવામાં ટેક્સ पे करता હોય तो फिर सैलरी रिसीव करने वाला, ओके, सैलरी पे करने वाला टैक्स पे करता है तो फिर सैलरी रिसीव करने वाला तो भी आईटी पे करना पड़ता है? आंसर इज यस. કારણ કે જે સેલેરી પે કરવા વાળો છે એ પોતાના બિઝનેસમાંથી અર્ન કરે છે, એની બિઝનેસની ઇન્કમ છે. ઓકે, એટલે ઈ પણ કમાય છે, અને જે સેલેરી રિસીવ કરનાર છે એની સેલેરીની ઇન્કમ છે, એટલે ઈ પણ કમાય છે. તો બંને જણા કમાય છે, તો બંને જણાએ ટેક્સ ભરવાનો છે. પણ અગેન, જો 5 લાખ રૂપિયા સુધી છે તો તમને રિબેટના બેનિફિટ સાથે તમારે કોઈ ટેક્સ ભરવાનો થશે નહીં. બરાબર ને? જલ્દી બીજા કોઈ ડાઉટ્સ હોય તો જલ્દી. ઓકે, ઇફ એની અધર ડાઉટ્સ આર ધેર ધેન આપણે પછી ક્યારેક ટેકઅપ કરી લેશું. ક્યારેક ક્લાસમાં તમારે એસવાયમાં જ્યારે તમે ટેક્સ ભરતા હોય તમારે પ્રેક્ટિકલી કંઈ સમજવું હોય તો આપણે મેમને કહેશું કે મેમ આપણને એકવાર ઓપોર્ચ્યુનિટી આપે કે ફરી આપણે લોકો એકબીજા સાથે મળીએ અને પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ કરીએ. બાકી મેં તમને કીધું એમ તમે લોકો મને ફાઇન્ડ કરી શકો છો ઓન ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ, યા તો મારી ઓફિસ પર મારા ક્લાસ પર તમે આવીને ત્યાં કંઈ પર્સનલ ગાઈડન્સ જોતું હોય, ટેક્સ એઝ અ સબ્જેક્ટ કંઈ ગાઈડન્સ જોતું હોય તો યુ કેન કમ. ઓકે, સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ KR Doshi College, and thank you Amar sir, Ketan sir and Charmi ma'am for giving me this opportunity. Thank you everyone. Okay, thank you so much, sir, for coming here and talked about income tax. અને છોકરાઓને ખરેખર મજા આવે એવું લાગે છે, કારણ કે 2 વે કમ્યુનિકેશન ઘણું રહ્યું છે, અને ગઈકાલ કરતાં પણ આજે વધારે લોકોએ અટેન્ડ કર્યું છે. ઓલમોસ્ટ 190 સ્ટુડન્ટ્સે આવ્યા અને ગયા, એવી રીતે 190 જેટલા સ્ટુડન્ટ્સે અટેન્ડ કર્યું છે. અને તમે કીધું છે એ રીતે હવે કોઈ તમારો કોન્ટેક્ટ નંબર બી માંગશે તો હું આપીશ સ્ટુડન્ટ્સને. Definitely. Okay, students, chalo, thank you, all of you. Have a nice day.